ગાઈસ, તો હવે આપણે સ્ટાર્ટ કરશું પેપર નંબર 5 જે છે ઓગસ્ટ 2012 નું પેપર, જેમાં આપણે લઈશું સેક્શન નંબર 1. તો એમાં ફર્સ્ટ છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. તો ઇનિશિયલ સાયકોલોજી વોઝ કન્સિડર્ડ એઝ અ સાયન્સ ઓફ સાઉલ. ઇમોશન વર્ડ વોઝ ડિરાઇવ્ડ બાય ગ્રીક, લેટિન કે ફ્રેન્ચ. તો કે એ લેટિન વર્ડ છે. લર્નિંગ ઇઝ અ ગ્રોથ થ્રુ લર્નિંગ, એક્સપિરિયન્સ કે બિહેવિયર. તો એમાં આવશે એક્સપિરિયન્સ. ફોર્મ્યુલા ફોર આઈક્યુ. તો કે આઈક્યુની ફોર્મ્યુલા કઈ છે? તો કે મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100. મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100. જે તમારે લખી નાખજો. અહીંયા આવશે મેન્ટલ એજ અને અપોન ક્રોનોલોજીકલ એજ. નેક્સ્ટ છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે જીનેટિક સાયકોલોજી ઇઝ ઓલ્સો કોલ્ડ. જે આપણે જીનેટિક સાયકોલોજી છે, આપણે એને ડેવલપમેન્ટલ સાયકોલોજી કહીશું. એક્સેસિવ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલાઈ ઇઝ નોન એઝ. જે આપણે એક્સેસિવ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલાઈમાં જે આપીએ છીએ, જેને આપણે કહીશું ઇરિટેબિલિટી. ઇન અનકોન્શિયસ માઇન્ડ ધ કોન્ફ્લિક્ટ. આ જે અનકોન્શિયસ માઇન્ડમાંથી જે કોન્ફ્લિક્ટ આવે છે એને આપણે લાઇફ ઇન્સ્ટિંક્ટ અથવા તો ડેસ્ટ ઇન્સ્ટિંક્ટ કહીએ છીએ. થિંકિંગ ઇઝ અ ખાલી જગ્યા ઓફ મેન્ટલ એક્ટિવિટી. જે એક થિંકિંગ છે એ મેન્ટલ એક્ટિવિટીની પ્રોસેસ છે. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ એની 3 ઓફ ધ ફોલોઈંગ. તો કે 4 આપેલી છે, એમાંથી 3 લખવાની. તો કે ફર્સ્ટ છે કે 3 એ જે એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. જે આપણું એડજસ્ટમેન્ટ મિકેનિઝમ જે આપણે પ્રીવિયસ પેપરમાં આવી ગયું છે, જે 2011નું પેપર છે, જેમાં ક્વેશ્ચન નંબર 4A and B છે, જેમાં લખ્યું છે કે એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. નેક્સ્ટ છે કે એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. તો કે આપણે એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટનું. તો કે એમાં ફર્સ્ટ છે કે એડવાન્ટેજીસ. તો કે ઇન અ જનરલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ મેજર અ વાઇડ વેરાયટી ઓફ હ્યુમન બિહેવિયર બેટર ધેન એની અધર મેજર ધેટ હેઝ બીન ડેવલપ. જે આપણો જનરલ આપણે જનરલ કહીએ તો ઇન્ટેલિજન્ટ જે ટેસ્ટ છે, આપણે વાઇડ વેરાયટી ઓફ હ્યુમન બિહેવિયરની જે વાઇડ વેરાયટી એના ઉપર આપણે મેજર કરીએ છીએ. બેટર ધેન એની અધર મેજર. જે એના બેટર ધેન એની અધર મેજર કરતાં આપણે હ્યુમન બિહેવિયરની વેરાયટીના જે વાઇડ વેરાયટી ઓફ હ્યુમન બિહેવિયરના જે મેજર છે એના ઉપર આપણે ટેસ્ટ કરીએ છીએ. અને એના મેજર હેઝ બીન ડેવલપ્ડ. જે એની અધર મેજર ધે હેઝ બીન ડેવલપ્ડ. They allow a professional to have a uniform way of comparison a person performance with that of other people who are similar in age. The allow પ્રોફેશનલ છે એ યુનિફોર્મલી વેમાં જે આપણી કમ્પેરિંગ અ પર્સનનું પરફોર્મન્સને કમ્પેર અને તેની વિથ ધેટ ધ અધર પીપલ હુ આર સિમિલર એજ. જે આપણી અધર જે સિમિલર એજમાં તે આપણે અધર પીપલનું કેવું જે પરફોર્મન્સ છે એના આપણે કમ્પેર કરવામાં આવે છે. ધીસ ટેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ ઇન્ફોર્મેશન ઓન કલ્ચરલ એન્ડ બાયોલોજીકલ ડિફરન્સ અમોંગ પીપલ. જે ટેસ્ટ છે આપણે એને કલ્ચરલ એન્ડ બાયોલોજીકલ ડિફરન્સ છે અમુક પીપલ છે એમાં આપણે ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ટેલિજન્ટ ટેસ્ટ આર એક્સિલન્ટ predictable of academic achievement and provide an outline of the person mental strength and weaknesses. જે આપણે ઇન્ટેલિજન્ટ ટેસ્ટ છે આપણે એ એક્સિલન્ટ એક પ્રકારનું એક એકેડેમિક જે પ્રેડિક્ટર છે, આપણે પ્રેડિક્ટેશન લગાવે છે એકેડેમિક અચીવમેન્ટ માટે પ્રેડિક્ટર છે, અને આપણે એની આઉટલાઇન ઓફ ધ પર્સનની જે મેન્ટલ સ્ટ્રેન્થ અને જે એની વીકનેસ છે એની આઉટલાઇન છે આપણે એકમાં પ્રોવાઈડ કરી શકીએ છીએ. મેની ટાઈમ ધ સ્કોર હેવ રિવીલ્ડ ટેલેન્ટ ઇન મેની પીપલ. જે આપણે ઘણી વખત ઘણી ટાઈમ છે આપણે એક રિસોર્સ છે એ ટેલેન્ટ ઇન મેની પીપલમાં એ ટેલેન્ટ છે એ રિવીલ થાય છે. એન્ડ સાયકોલોજીસ્ટ આર એબલ ટુ ડિવાઇસ ઇન્ડિવિજ્યુઅલી curriculum that the talent in a many people which have led to an improvement in their educational opportunity. છે આપણે મેની પીપલમાં આપણે ટેલેન્ટ છે રિવીલ થાય છે અને તે લીડ ટુ ઇમ્પ્રુવમેન્ટ ધેર એજ્યુકેશનલ, જેની એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. ટીચર્સ, પેરેન્ટ્સ એન્ડ સાયકોલોજીસ્ટ આર એબલ ટુ ડિવાઇસ ઇન્ડિવિજ્યુઅલી curriculum that match a person level of development and એક્સપેક્ટેશન્સ. જે આપણી ટીચર્સ, પેરેન્ટ્સ અને જે સાયકોલોજીસ્ટ છે એ
able to devise individual curriculum that match a person નું ઈ લેવલ ઓફ ડેવલપમેન્ટ અને જે એક્સપેક્ટેશન છે એ ઇન્ડિવિજ્યુઅલી જે કરિક્યુલમનો ડિવાઇસ તરીકેને એબલ હોય છે. આ તો એડવાન્ટેજીસ. નેક્સ્ટ આવે છે કે લિમિટેશન. તો કે સમ રિસર્ચ આર્ગ્યુ ધેટ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ હેવ અ સિરિયસ શોર્ટકમિંગ. જે આપણા લિમિટેશનમાં શું તો કે સમ રિસર્ચ છે આ ઇન્ટેલિજન્ટ ટેસ્ટમાં એ સિરિયસ શોર્ટકમિંગ માટે એ આર્ગ્યુ કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે મેની ઇન્ટેલિજન્ટ ટેસ્ટ રિડ્યુસ અ સિંગલ ઇન્ટેલિજન્સ સ્કોર. જે મેની ઇન્ટેલિજન્સ જે ટેસ્ટ છે એ આપણે સિંગલ ઇન્ટેલિજન્સ સ્કોર છે એ પ્રોડ્યુસ કરે છે. ધીસ સિંગલ સ્કોર ઇઝ ઓફન inadequate in explain the multi-dimensional. જે સ્કોર સિંગલ સ્કોર છે આપણે ઇનએડિક્વેટ ઇન એક્સપ્લેનેશન ધ મલ્ટી જે ડાયમેન્શનલમાં છે આપણે એને એક્સપ્લેન કરીએ છીએ. તો આ હતું આપણું એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ફોરગેટફુલનેસ. તો કે ફોરગેટફુલનેસ શું છે? તો કે ફોરગેટફુલનેસ ઇઝ અ લોસ ઓર ફેલિંગ ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન ટુ એપ્રોપ્રિએટ ટાઈમ. જે આપણે ફોરગેટફુલનેસ એ શું છે? લોસ અથવા તો ફેલિંગ રિમેમ્બર ઇન્ફોર્મેશન છે એ એપ્રોપ્રિએટ ટાઈમે આપણે એને લોસ થઈ જાય છે અથવા તો એ ફેલ થઈ જાય છે. Recollection the information is difficult and long-term memories are not recognized at a specific time. જે આપણે ઇન્ફોર્મેશન છે એ આપણે એને રિકલેક્શન કરવા માટેની ડિફિકલ્ટી થાય છે અને એ લોંગ ટર્મ મેમરી છે એના આપણે નોટ રિકોગ્નાઇઝ સ્પેસિફિક ટાઈમમાં એ આપણી લોંગ ટર્મ મેમરી છે એ રિકોગ્નાઇઝ કરતી નથી. ઇટ ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓર ગ્રેજ્યુઅલ પ્રોસેસ વેર ધ ઓલ્ડ મેમરીઝ આર નોટ એબલ ટુ બી રિમેમ્બર્ડ. જે પ્રકારની સ્પોન્ટેનિયસ અને ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે જ્યારે આપણે આપણી મેમરીને આપણે રિમેમ્બર કરવા માટે એબલ હોતા નથી. ટેન્ડન્સી ટુ ફોરગેટ ધ ઇન્ફોર્મેશન ઇઝ ધ સાઇન ઓફ ફોરગેટનેસફુલ. જે ફોરગેટ ટેન્ડન્સી છે આપણે એ આપણું સાઇન ઓફ ફોરગેટફુલનેસ માટે એ ઇન્ફોર્મેશન આપે છે. ફોરગેટફુલનેસ ઇઝ અ ક્લાસિફાઈ એઝ અ amnesic mind cognitive impairment and ડિમેન્શિયા છે. જે ફોરગેટફુલનેસ છે આપણી એમનેસિક માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ અને ડેમેન્શિયામાં આપણે એને ક્લાસિફાઈ કરીએ છીએ. તો કે એમને માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ છે ઇઝ અ કન્ડિશન વેર બ્લડ વેસલ્સ ઓફ ધ બ્રેન આર બ્લોક બાય ધ ક્લોટ ઓર ફેટી ડિપોઝિટ ઇન લીડિંગ ટુ ધ મેમરી લોસ. જે આ માઇલ્ડ કોગ્નિટિવ જે આપણું ઇમ્પેરમેન્ટ છે એ કન્ડિશન ક્યારે થાય? તો કે બ્લડ વેસલ્સ છે એ આપણી બ્રેનની જે બ્લડ વેસલ્સ છે એ બ્લોક થઈ જાય તો અથવા એમાં જે ક્લોટ અથવા તો જે ફેટી ડિપોઝિટ થઈ જાય છે જેના કારણે આપણી જે મેમરી છે એ લોસ થઈ જાય ત્યારે એ જોવા મળે છે. ડિમેન્શિયા ઇઝ અ સિરિયસ કોગ્નિટિવ ડિસઓર્ડર વેર અ પ્રોટીન ડિપોઝિટ ક્લોટ that a space between the brain cell leading to loss of thinking ability and memory loss. અને જે ડિમેન્શિયા છે એ આપણી સિરિયસ કોગ્નિટિવ ડિસઓર્ડર છે જેમાં આપણો જે બ્રેન સેલ વચ્ચે જે એની સ્પેસ આપેલી હોય એમાં જે પ્રોટીન ડિપોઝિટ એ ક્લોઝ થઈ જાય છે. આપણું જે પ્રોટીન ડિપોઝિટ ક્લોઝ થઈ જાય છે જેના કારણે માં આપણે લોસ ઓફ થિંકિંગ એબિલિટી અને આપણું મેમરી છે એ લોસ થઈ જાય છે. તો કે જે એમનેસિક માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ શું છે? તો કે જે આપણે બ્રેઇનના જે બ્લડ વેસલ્સ છે એમાં ક્લોટ ફોર્મિંગ અથવા તો જે ફેટી ડિપોઝિટ લીડિંગ છે એના ફેટી ડિપોઝિટ થઈ જાય છે જેના કારણે મેમરી લોસ થઈ જાય છે જેને આપણે કહીશું માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ. અને ડિમેન્શિયા છે એને શું? તો કે એક પ્રકારનો સિરિયસ કોગ્નિટિવ ડિસઓર્ડર છે જેમાં આપણું જે આપણે બિટવીન બ્રેઇન સેલ જે આપણે લીડિંગ છે સ્પેસ હોય બ્રેઇનની જે સ્પેસ હોય એમાં છે આપણું પ્રોટીન ડિપોઝિટ લોક થઈ જાય છે અને એના કારણે આપણી થિંકિંગ એબિલિટી છે લોસ થઈ જાય છે જેના કારણે આપણી મેમરી લોસ થઈ જાય છે તો એને આપણે કહીશું ડિમેન્શિયા. Their disorder also affect the individual ability to carry out routine activities. જે ડિસઓર્ડર છે એ આપણો ઇન્ડિવિજ્યુઅલ એબિલિટીમાં અફેક્ટ કરે છે અને તે રૂટીન એક્ટિવિટીમાં લઈ જાય આપણી રૂટીન એક્ટિવિટીમાં એમાં જોવા મળે છે. તો કે કોમન કોઝ ઓફ ફોરગેટનેસફુલ.
તો આપણે કોમન કોઝ કયા કયા છે? તો કે ઇમોશન ફેક્ટર સચ એઝ સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન કોઝ ઓફ ફોરગેટફુલનેસ. આપણે ફોરગેટફુલનેસ ક્યારે જોવા મળે છે? કે જ્યારે આપણા ઇમોશનલ ફેક્ટર જેમ કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશનના કારણે પણ ફોરગેટનેસફુલ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ભૂલી જઈએ છીએ. Pre-existing infections of the chest or urinary bladder also lead to disorder. જે આપણી યુરિનરી બ્લેડર અથવા તો આપણું જે ચેસ્ટમાં છે ઇન્ફેક્શન લાગે છે તો એના કારણે પણ આ ડિસઓર્ડર છે એ જોવા મળે છે. વિટામિન ડેફિશિયન્સી ઓર થાઇરોઇડ ડિસઓર્ડર કોઝ ઓફ ફોરગેટનેસફુલ. જે આપણી વિટામિન ડેફિશિયન્સી અને જે આપણું થાઇરોઇડ ડિસઓર્ડર છે એ એના કારણે પણ આપણને ફોરગેટફુલનેસ આવી શકે છે. In many cases, side effect of certain drugs and long-term overuse of alcohol or antipsychotic drug cause of forgetfulness. તો કે મેની કેસીસ છે એની મેની કેસમાં છે એની સાઇડ ઇફેક્ટના કારણે પણ જોવા મળે છે. જેમ કે આપણે લોંગ ટર્મ આપણે એનો આલ્કોહોલનો યુઝ કરતા હોય, સર્ટેન ડ્રગ અથવા તો એન્ટીસાયકોટિક જે ડ્રગ છે એના કારણે પણ આપણને ફોરગેટફુલનેસ આવી શકે છે. ઇમ્પેરમેન્ટ ઇન મેમરી ડ્યુ ટુ લોસ ઓફ બ્રેન સેલ્સ આર ઓલ્સો ધ રીઝન ફોર ફોરગેટનેસ. એ આપણે જે મેમરી છે એ બ્રેન સેલને લોસ થવાથી આપણે જે મેમરીમાં ઇમ્પેરમેન્ટ જોવા મળે છે એ પણ એક ફોરગેટફુલનેસનું એક કારણ બને છે. પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો નોન એઝ કોઝ ઓફ ફોરગેટફુલનેસ ઇન સમ વુમન. જે આપણું પ્રેગ્નન્સીમાં સમ વુમનમાં છે એ ઓલ્સો ફોરગેટફુલનેસનું કારણ બને છે. Serious complications such as Alzheimer disease, depressive disorder and brain tumor due cause of disorder. જે આપણું સિરિયસ કોમ્પ્લિકેશન જેમ કે અલ્ઝાઇમર ડિઝીઝ છે, ડિપ્રેસિવ ડિસઓર્ડર છે અને આપણું બ્રેઇન ટ્યુમર છે એના કારણે પણ આપણને ફોરગેટફુલનેસ જોવા મળે છે. અને નેક્સ્ટ છે કે એજિંગ મે ઓલ્સો બી વન ઓફ ધ રીઝન. જે આપણો એજના કારણે પણ મેઇન રીઝન છે એ વન ઓફ ધ રીઝન છે મેઇન કે આપણે એજના કારણે પણ આપણને ફોરગેટફુલનેસ આવી શકે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 3D ફેક્ટર અફેક્ટિંગ પરસેપ્શન. તો કે ફેક્ટર અફેક્ટિંગ પરસેપ્શન. તો કે પરસેપ્શન ઇન્વોલ્વ ડાયરેક્ટ એક્સપિરિયન્સ વિથ ઓબ્જેક્ટ, પર્સન એન્ડ ઇવેન્ટ. જે આપણું પરસેપ્શન છે એ ડાયરેક્ટ એક્સપિરિયન્સ છે સબ્જેક્ટ, પર્સન અથવા તો ઇવેન્ટ ઉપર છે એ ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરે છે. તો કે એક્ઝામ્પલ તરીકે ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ સેન્સેશન થ્રુ ધ ફંક્શન ઓફ સેન્સ ઓર્ગન. જે અ ગ્રુપ ઓફ સેન્સેશન છે જે થ્રુ સેન્સ ઓર્ગનના ફંક્શન થ્રુ થાય છે. ફેક્ટર ધેટ અફેક્ટેડ ધ પરસેપ્શન આર ઓલ્સો. જેમાં આવશે સબ્જેક્ટિવ ફેક્ટર અને ઓબ્જેક્ટિવ ફેક્ટર. તો કે સબ્જેક્ટિવ ફેક્ટરમાં શું આવે? તો કે ડિઝાયર. તો કે ઇટ ઇઝ વિલ મોડિફાય અવર પરસેપ્શન બીકોઝ હી ડિઝાયર મેક અ ઇન્ડિવિજ્યુઅલ ટુ યુઝ ઓફ હિઝ સેન્સ ઓર્ગન વેર હી ઇઝ એબલ ટુ પ્રોસ્પેક્ટ ઓફ ધ નોલેજ. તો કે ડિઝાયર. તો કે જ્યારે આપણે વિલ મોડિફાય ધ આપણું મોડિફાય હવે આપણું પરસેપ્શન છે આપણે મોડિફાય કરીએ છીએ જ્યારે આપણી ડિઝાયર મેક ઇન્ડિવિજ્યુઅલી આપણે ડિઝાયર કરીએ આપણી ડિઝાયર મેક ઇન્ડિવિજ્યુઅલ યુઝ ઓફ હિઝ સેન્સ ઓર્ગન. જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલી જે આપણે સેન્સ ઓર્ગન આપણે એનું યુઝ કરીએ છીએ ત્યારે આપણે ડિઝાઇન અને આપણે તે એબલ ટુ પ્રોસ્પેક્ટ ટુ નોલેજ મેળવવા માટે આપણે પ્રોસ્પેક્ટ છે આપણે એબલ કરીએ છીએ. નેક્સ્ટ હવે છે પાસ્ટ એક્સપિરિયન્સ. પાસ્ટ એક્સપિરિયન્સના કારણે પણ આપણને એ છે આપણે પરસેપ્શન પર અફેક્ટ કરે છે. તો કે દે આર રિસ્પોન્સિબલ ફોર અ ડેવલપમેન્ટ ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન મેન્ટલ સેટ્સ વિથ આર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન પરસેપ્શન. જે આપણે તો કે પાસ્ટ એક્સપિરિયન્સ તો કે દે આર રિસ્પોન્સિબલ ફોર ડેવલપમેન્ટ ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન મેન્ટલ સેટ અને જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન પરસેપ્શન. જે આપણા પરસેપ્શનમાં એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડેવલપમેન્ટ ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ અને મેન્ટલ સેટ્સ. એક્ઝામ્પલ તરીકે અ નર્સ ઇઝ લાઇકલી ટુ નોટિસ ક્વિકલી ધ ચેન્જ ઇન ધ રિએક્શન ઓફ હર પેશન્ટ એન્ડ વિલ ઇન્ટરપ્રિટ ધ ચેન્જ ઇન ધ લાઇટ ઓફ હિઝ પાસ્ટ એક્સપિરિયન્સ ઓવર સિમિલર સિચ્યુએશન. જ્યારે એ નર્સ છે એ આપણે લાઇક ટુ નોટિસ ક્વિકલી જે આપણા ચેન્જીસ ઇન રિએક્શન હર પેશન્ટ જેના પેશન્ટને એ નોટિસ કરે છે અને લાઇકલી તેનું એ એક રિએક્શન છે એ ચેન્જ થઈ જાય છે અને વિલ ઇન્ટરપ્રિટ ધ ચેન્જીસ લાઇટ ઓફ હિઝ પાસ્ટ એક્સપિરિયન્સ સિમિલર ટુ સિચ્યુએશન. જે આપણે જેનું પાસ્ટ એક્સપિરિયન્સ છે જેમાં એક સિમિલર સિચ્યુએશનમાં એનો એક વિલ બી ઇન્ટરપ્રિટ થાય છે અને એનું એક રિએક્શન છે એ ચેન્જ થઈ જાય છે. નેક્સ્ટ આવે છે કે ઓપિનિયન. તો કે ઇટ ઇઝ અ ફેક્ટર વિચ હેલ્પ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇન મેકિંગ ડિસિઝન ટુ સર્ટેન રીઝન ઓર કેસીસ.
તો કે ઓપિનિયન છે એ એક પ્રકાર એ પરસેપ્શન ફેક્ટર છે જે આપણું ઇન્ડિવિજ્યુઅલ મેકિંગ ડિસિઝન જે આપણે ડિસિઝન મેકિંગ માટે આપણે ઇન્ડિવિજ્યુઅલી હેલ્પ કરે છે અને સર્ટેન રીઝન ઓર જે અથવા જે ઘણા રીઝન અને કેસીસ ઉપર છે આપણું ડિસિઝન મેકિંગ કરવા માટે એ હેલ્પ કરે છે. તો કે થ્રુ પરસેપ્શન ઇન્ડિવિજ્યુઅલ મેક હિઝ ઓપિનિયન સ્ટ્રોંગ એન્ડ પુટ ઇનટુ વર્ક છે એ પરસેપ્શન થ્રુ છે એ એના ઓપિનિયનને એ ઇન્ડિવિજ્યુઅલી ઓપિનિયનને સ્ટ્રોંગ બનાવી શકે છે એના વર્કમાં. નેક્સ્ટ છે કે હોપ. તો ઇટ ઇઝ અ ફેક્ટર વેર ઇઝ ઇન્ડિવિજ્યુઅલ એક્સપર્ટ ઓન હિઝ હાર્ડવર્ક. જ્યારે એ આ જે એ ફેક્ટર છે એ આપણે એને એના હાર્ડવર્કમાં એ એક્સપર્ટ હોય ત્યારે એ આ જોવા મળે છે. તો કે પીપલ વિથ ધેર સ્ટ્રોંગ ડિઝાયર ટેન્ડ ટુ હોપ ધ ગુડ રિઝલ્ટ થ્રુ પરસેપ્શન. જે આ પીપલ છે એની સ્ટ્રોંગ ડિઝાયર હોય છે કે આપણને તે ગુડ રિઝલ્ટ થ્રુ જે પરસેપ્શન થ્રુ આપણને એ ગુડ રિઝલ્ટ મળે છે. નેક્સ્ટ આવે છે કે મૂડ. તો ઇટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વેર ધ હોલ રિઝલ્ટ ઓફ એક્વાયરિંગ નોલેજ ઓર ઇન એની વર્ક ઓફ ઇન્ડિવિજ્યુઅલી એઝ અ ફ્રી ફ્રોમ ટેન્શન સ્ટ્રેસ ઇટીસી. જ્યારે આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે હોલ રિઝલ્ટ ઓફ એક્વાયર્ડ નોલેજ જે આપણા હોલ એક્વાયરિંગ જે નોલેજ છે એના પર રિઝલ્ટ ઉપર અને આપણે એની વર્ક આપણે ઇન્ડિવિજ્યુઅલી જે આપણે ટેન્શન ફ્રી અથવા તો સ્ટ્રેસ ફ્રી આપણે વગેરે છે આપણે એને ઇન્ડિવિજ્યુઅલી છે આપણે વર્ક કરી શકીએ છીએ. અને હેલ્થ શુડ બી અ ફ્રેશ બીકોઝ મૂડ ડિસાઇડ ધ વે ઓફ પરસેપ્શન. જે એના કારણે છે એ ફ્રેશ ફીલ કરે છે જે એનું મૂડ ડિસાઇડ કરે છે એ જે વે ઓફ જે પરસેપ્શનના કારણે એનું મૂડ છે એ ફ્રેશ ફૂલ છે એ ડિસાઇડ કરે છે. નેક્સ્ટ આવે છે કે ઇન્ટરેસ્ટ. The interest is the only factor which attracts the attention and on the whole tends to function with a sense organ in any work of the individual. જે આપણા ઇન્ટરેસ્ટ છે ઓનલી ફેક્ટર છે કે attract the attention આપણે જે attract the attention and whole tend to function with a sense organ any work and individual. નેક્સ્ટ આવે છે આ હતા આપણા સબ્જેક્ટિવ ફેક્ટર જેમાં ડિઝાયર, પાસ્ટ એક્સપિરિયન્સ, ઓપિનિયન્સ, હોપ્સ, મૂડ અને ઇન્ટરેસ્ટ. નેક્સ્ટ આવે છે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ. તો કે એમાં આવશે પ્રેગ્નેન્સ એન્ડ પ્રોક્સિમિટી, સિમિલરિટી અને કન્ટિન્યુટી. તો કે પ્રેગ્નેન્સ તો કે it is the process of perception which is a dynamic and changing till it reach a stage of perceiving with a mood meaning and completeness. Dynamic is because until it form a meaningful observation tendency to have a complete picture and finding meaningful idea. જે આપણું ઓબ્જેક્ટિવ ફેક્ટર છે એમાં હોય તો ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ જે પ્રેગ્નન્સ છે એ એક પરસેપ્શન એક પ્રોસેસ છે જેમાં એ ડાયનેમિક એન્ડ ચેન્જિંગ ટીલ રિસર્ચ સ્ટેજ છે એમાં તેનું એક જોવા મળે છે ઓફ પરસીવિંગ વિથ મૂડનું મિનિંગ અને એનું કમ્પ્લીટનેસ અને એ ડાયનેમિક ઇઝ અ બીકોઝ જે એના ઉપર હોય છે અને જે ડાયનેમિક ઇઝ અ બીકોઝ અન્ટિલ ફોર્મ અ મિનિંગફુલ એમાં ઓબ્ઝર્વેશન ટેન્ડન્સી અને એનું એ કમ્પ્લીટ પિક્ચર છે એ બનાવે છે અને એના કારણે છે એમાં એ મિનિંગફુલ આઈડિયા છે એ ફાઇન્ડ કરે છે. પછી નેક્સ્ટ છે કે પ્રોક્સિમિટી. તો ફોર એક્ઝામ્પલ ઇન હોસ્પિટલ ઓર નોન રોડ ઇફ મેડિકેશન બોટલ આર અરેન્જ ધ મટીરિયલ ઇઝ ઓર્ડર ટુ પ્રેક્ટિસ વેર ધ ઓબ્જેક્ટ આર એટ્રેક્ટ અવર ઓબ્ઝર્વેશન. જે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હોસ્પિટલ અથવા તો ઓન રોડ આપણે આપણે જો મેડિસિન બોટલ છે આપણે અરેન્જ કરી હોય અથવા તો ધ અરેન્જ મટીરિયલ આપણે તો એ ઓર્ડર પ્રેક્ટિસ છે એ ઇઝ અ ઓર્ડર ટુ પ્રેક્ટિસ where the subject are attract our observation. જે આપણા ઓબ્જેક્ટ છે એ આપણા ઓબ્ઝર્વેશન ઉપર એ એટ્રેક્ટ થાય છે. નેક્સ્ટ છે કે સિમિલરિટી. તો કે the observation of the similar object among the many object will to some extent affect the perception and individual. જે આપણા ઓબ્જેક્ટિવમાં જે સિમિલરિટી એટલે કે ઓબ્ઝર્વેશન છે આપણે સિમિલર ઓબ્જેક્ટનું આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ ત્યારે આપણે મેની ઓબ્જેક્ટ વિલ સમ એક્સટેન્ટ જ્યારે આપણે મેની ઓબ્જેક્ટમાં આપણે સમ એક્સટેન્ટ અફેક્ટ થતું હોય જે પરસેપ્શન ઓફ ઇન્ડિવિજ્યુઅલી જોવા મળે છે. નેક્સ્ટ છે કે કન્ટિન્યુટી. તો કે ઇટ ઇઝ ધ કન્ટિન્યુએશન વેર અવર ઓબ્ઝર્વેશન ઓર પરસેપ્શન ઓન એની ઓબ્જેક્ટ. જ્યારે આપણે એનું
કન્ટિન્યુએશન ઓબ્ઝર્વેશન કરીએ છીએ અથવા તો એની ઓબ્જેક્ટ અને ઓર પરસેપ્શન ઓફ એની ઓબ્જેક્ટ આપણે કોઈ પણ પરસેપ્શન કરીએ છીએ એની ઓબ્જેક્ટમાં વિચ ઇઝ અ કન્ટિન્યુઅસ એન્ડ કનેક્ટેડ અફેક્ટ અવર પરસેપ્શન જે ઈ કન્ટિન્યુઅસ અને તે આપણા પરસેપ્શનમાં ઈ કન્ટિન્યુઅસ અને તે કનેક્ટેડ એન્ડ અફેક્ટ કરે છે પરસેપ્શન પર. તો આ આવે આપણા ઓબ્જેક્ટિવ ફેક્ટર જેમાં આવશે પ્રેગ્નેન્સ, proximity, similarity and continuity. નેક્સ્ટ છે કે ડિફાઇન મેમરી. તો કે ડિફાઇન મેમરી તેમાં ફર્સ્ટ છે કે મેમરી. વોટ ઇઝ મેમરી? તો કે મેમરી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. એવરી પર્સન જે મેમરી છે એવરી પર્સનમાં ઈ ઇમ્પોર્ટન્ટ છે. તો કે ઇટ ઇઝ અ કન્સિસ્ટન્સી ઓફ રિમેમ્બરિંગ મેમરી. મેન્ટલ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન 3 phases આર લર્નિંગ એન્ડ retention, recall and recognition. તો કે ઈ કન્સિસ્ટન્સી ઓફ મેમરી જે કન્સિસ્ટન્સી છે ઈ મેમરી મેન્ટલ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન 3 phases આર લર્ન એન્ડ રિટેન્શન, રિકોલ એન્ડ રિકોગ્નાઇઝ ઉપર ઈ હોય છે. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્યુમેરેટ ધ ટાઈપ ઓફ મેમરી. જે ક્વેશ્ચન નંબર 4b છે એમાં આપણે ટાઈપ ઓફ મેમરી આપણે ઇન્યુમરેટ કરવાના છે. તેમાં ફર્સ્ટ આવશે સેન્સરી મેમરી, નેક્સ્ટ છે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ મેમરી. તેમાં ફર્સ્ટ આવશે સેન્સરી મેમરી. તો કે ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ એલિમેન્ટ્સ ઓફ મેમરી. જે આ શોર્ટ ટર્મ એલિમેન્ટ્સ ઓફ મેમરી છે. ઇટ ઇઝ ધ એબિલિટી ટુ retain impression of sensory information after the original stimuli have ended. જે આપણી એક પ્રકારની એક એબિલિટી છે જેમાં આપણે સેન્સરી ઇન્ફો છે આપણે જે ઓરિજિનલ સ્ટિમ્યુલાઈ છે એ એન્ડ થઈ જાય છે પછી આપણે જે સેન્સરી ઇન્ફોર્મેશન છે આપણે કઈ રીતે ઇમ્પ્રેસ કરીએ છીએ એ પ્રકારની આપણે એબિલિટી છે એ જોવા મળે છે. ઇટ એક્ટ અ કાઇન્ડ ઓફ એઝ અ કાઇન્ડ ઓફ બફર ફોર અ સ્ટિમ્યુલાઈ રિસીવ થ્રુ ધ 5 સેન્સ ઓફ સાઇટ, હિયરિંગ, સ્મેલ, ટેસ્ટ એન્ડ ટચ. જે આપણી મેમરી છે એ કાઇન્ડ ઓફ બફર ફોર સ્ટિમ્યુલાઈ જે આપણે રિસીવ કરીએ છીએ ઈ થ્રુ 5 સેન્સ ઓફ ઉપર જે આપણે એના થ્રુ આપણે ઈ રિસીવ કરીએ છીએ. એમાં સાઇટ, હિયરિંગ, સ્મેલ, ટેસ્ટ અને ટચ ઉપર આપણે ઈ રિટેન એક્યુરેટ બટ વેરી બ્રીફલી જોવા મળે છે. આપણે એક્યુરેટલી અને ઈ વેરી બ્રીફલી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ટુ એબિલિટી ટુ લુક એટ સમથિંગ એન્ડ રિમેમ્બર વોટ ઇટ લુક લાઇક વિથ જસ્ટ અ સેકન્ડ ઓફ ઓબ્ઝર્વેશન. ઇટ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ સેન્સરી મેમરી. જે આપણે લુક એટ ધ સમથિંગ આપણે જે આપણી સમથિંગ આપણે લુક કરવાની એબિલિટી અને આપણે એ રિમેમ્બર વોટ ઇઝ લુક લાઇક વિથ જસ્ટ સેકન્ડ ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ એક્ઝામ્પલ ઓફ સેન્સરી મેમરી. જેને એ સેન્સરી મેમરીનું એ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે કે શોર્ટ ટર્મ મેમરી. ઓકે, એક્ટ અ કાઇન્ડ ઓફ અ સ્ક્રેચ પેડ. Temporary recall of the information which is being processed at any point in time and has been referred to as the brain post-it note. જે આપણે શોર્ટ ટર્મ મેમરી છે એ સ્ક્રેચ પેડ ઉપર એ એક્ટ કરે છે જેમાં ટેમ્પરરી રિકોલ ઓફ ઇન્ફોર્મેશન જે આપણી ટેમ્પરરી આપણે જે રિકોલ આપણી ઇન્ફોર્મેશન છે આપણે રિકોલ અને એ being a process any point in time જે આપણે એની point in time અને has been referred as ધ બ્રેન જે બ્રેનમાં એ રિફર કરે છે અને પોસ્ટ ઇટ નોટ. ઇટ કેન બી થ્રુ ઓફ એઝ અ એબિલિટી રિમેમ્બર એન્ડ પ્રોસેસ ઇન્ફોર્મિંગ એટ ધ સેમ ટાઈમ. જે એના થોટ છે એને રિમેમ્બર અને પ્રોસેસ ઇન્ફોર્મેશન છે એ સેમ ટાઈમે આપણી એબિલિટી છે એ એના ખબર પડે છે. ઇટ હોલ્ડ ધ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટિપિકલી અરાઉન્ડ 7 ટાઈમ ઓર ઇવન લેસ ઇન અ માઇન્ડેડ ઇન અવર એક્ટિવ. જે આપણે એને સ્મોલ અમાઉન્ટ ઇન્ફોર્મેશન છે એ હોલ્ડ થઈ જાય છે ટિપિકલી અરાઉન્ડ 7 આઇટમ્સ અથવા તો ઇવન લેસ હોય છે જે આપણે ઇન્ફોર્મેશન ઇન માઇન્ડેડ ઇન અવર એક્ટિવ અને જે રેડીલી અવેલેબલ સ્ટેટ ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. જે આપણું રેડીલી જે અવેલેબલ હોય છે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં અવેલેબલ હોય છે ટિપિકલી ફ્રોમ ધ 10 to 5 સેકન્ડ અથવા તો સમ ટાઈમ અપ ટુ મિનિટ. જ્યારે ટિપિકલી 10 થી 15 સેકન્ડમાં અથવા તો સમ ટાઈમ છે મિનિટમાં પણ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સેન્ટેન્સ ધ બિગિંગ ઓફ ધ સેન્સ
need to be held in mind while the rest in read. જ્યારે એક્ઝામ્પલ તરીકે આપણે ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ જે આપણે સેન્ટેન્સ કરવા માટે આપણે સેન્ટેન્સને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે ઓર્ડર મેળવ્યો અને being of the sentence need to be hold in a mind while the rest in read. જે આપણું માઇન્ડ છે એ રીડ કરવા માટે રેસ્ટ થઈ ગયું હોય અને a task which is carry out by the short term memory. જે એ ટાસ્કને આપણે શોર્ટ ટર્મ મેમરી કહીશું. Other common example is short term memory in a action are the holding on to a piece of information temporary in order to complete a task. Example તરીકે carrying over a number in a subtraction sum or remembering a perceived argument until another person finishing taking. જે આપણે અધર એક્ઝામ્પલ કોમન એક્ઝામ્પલ છે કે શોર્ટ ટર્મ મેમરી છે એ હોલ્ડ ઓન ધ પીસ ઓફ ઇન્ફોર્મેશન જે આપણે એને પીસ ઇન્ફોર્મેશન આપણે હોલ્ડ કરે છે અને ટેમ્પોરરીલી ઇન ઓર્ડર ટુ કમ્પ્લીટ ટાસ્ક જે આપણે એને ટેમ્પોરરી આપણે ટાસ્ક કમ્પ્લીટ કરવામાં એને ઓર્ડર અને એ જે આપણે એક્ઝામ્પલ તરીકે કેરિંગ ઓવર નંબર ઇન સબટ્રેક્શન સમ અને remembering a pursued argument until another person finish taking and a stimulus અને spontaneous translation એટલે કે where the interpret must store information in one language while orally translating it into another. જે આપણે એ interpret must store information છે એને interpret કરે છે on one language માં while orally જ્યારે આપણે orally translate કરે છે in it into another. આ હતી આપણી શોર્ટ મેમરી. નેક્સ્ટ આવે છે કે લોંગ ટર્મ મેમરી. તો કે ઇઝ ઓબ્વિયસલી ઇનફ ઇન્ટેન્ડેડ ફોર સ્ટોરેજ ઓફ ઇન્ફોર્મેશન ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. જે આપણી લોંગ ટર્મ મેમરી છે એ ઓબ્વિયસલી ઇનફ હોય છે અને તે ઇન્ટેન્ડેડ ફોર અ સ્ટોરેજ ઓફ ઇન્ફોર્મેશન ઓવર લોંગ પીરિયડ ટાઈમ. જે લોંગ પીરિયડ ટાઈમમાં જે આપણી ઇન્ફોર્મેશન છે એ સ્ટોરેજ કરે છે. Despite our everyday impression of forgetting, it seems like that a long-term memory actually decays very little over time and can store a seemingly unlimited amount of information almost indefinitely. જે આપણી seems likely જે long term memories છે actually decline very little over time. જે very little over time માં એ decline થઈ જાય છે and can store seemingly unlimited amount of information છે almost છે identically કરે છે. Indeed there is some debate as to where we actually ever forget anything at all. જે needed છે એની some debate માટે આપણે એને needed હોય છે જે actually ever forget any at all જે some actually છે એ forget કરે છે and our whatever it just because increasingly difficult to assess the retrieve certain item from memory. Long term memory is often divided into two further main types. જેમાં આવશે explicit or declarative memory and implicit or procedural memory. જે આપણે long term memory છે આપણે એને main ટુ ફર્ધર મેન ટાઈપમાં આપણે ડિવાઈડ કરીએ છીએ જેમાં આપણે એક્સપ્લિસાઇટ ડિક્લેરેટિવ મેમરી અથવા તો ઇમ્પ્લિસાઇટ અથવા તો પ્રોડેસિડ્યુરલ મેમરી. તેમાં ફર્સ્ટ છે કે એક્સપ્લિસાઇટ અને ડિક્લેરેટિવ મેમરી. તો કે એક્સપ્લિસાઇટ ડિક્લેરેટિવ મેમરી છે knowing what is memory is a memory of fact and events and refer to those memories that can be continuously recall. જે આપણે એક્સપ્લિસાઇટ અથવા તો જે ડિક્લેરેટિવ મેમરીઝ છે એ આપણે અમુક ફેક્ટ અને ઇવેન્ટ ઉપર હોય છે અને તે રિફર ટુ ધોઝ મેમરીઝ છે એ કન્ટિન્યુઅસલી એને રિકોઇલ હોય છે. It is sometimes called explicit memory since into consistency of information that is explicitly stored and retrieved, although it is a more properly and a subset explicit memory. Declarative memory can be further subdivided into જે આપણી explicit memories છે આપણી એની consistent information ની explicit storage અને retrieved હોય છે અને જે more properly છે એ
સબસેટ ઓફ એક્સપ્લિસાઇટ મેમરી છે એ મોર પ્રોપરલી સબસેટ હોય છે, અને જે ડિક્લેરેટિવ મેમરીઝ છે એ એના પાછા સબ ડિવાઇડેડ છે. તો કે એપિસોડિક મેમરી અને સેમેન્ટિક મેમરી, જેમાં આપણે ડિક્લેરેટિવ મેમરીના બે ટાઈપ છે, જેમાં આવશે એપિસોડિક મેમરી અને સેમેન્ટિક મેમરી. જેમાં ફર્સ્ટ છે કે એપિસોડિક મેમરી, તો કે represent our memory for experience and specific event in time in a serial from which we can reconstruct the actual event that took the place at any given point in our lives. જ્યારે એપિસોડિક મેમરીઝ છે એ આપણે આપણે એક્સપિરિયન્સ એન્ડ સ્પેસિફિક ઇવેન્ટ ઉપર એ મેમરી રિપ્રેઝેન્ટ થાય છે, અને સિરિયલ ફોર્મ અથવા તો જે ફ્રોમ વિચ કેન રિકન્સ્ટ્રક્શન એકચ્યુઅલ ઇવેન્ટ, આપણે ઇવેલ એકચ્યુઅલને રિકન્સ્ટ્રક્શન એન્ડ ટુક પ્લેસ એની ગીવ પોઈન્ટ ઓફ આપણી લાઈફમાં છે, અમુક પોઈન્ટ આપણે જ્યારે ઓલું થાય છે ત્યારે એ જોવા મળે છે. ઇટ ઇઝ ધ મેમરી ઓફ ઓટોબાયોગ્રાફિકલ ઇવેન્ટ્સ છે. આ મેમરી છે એ ઓટોગ્રાફિકલ ઇવેન્ટ, જેમાં કે ટાઈમ, પ્લેસ, એસોસિએશન, ઇમોશન એન્ડ અધર કોન્ટેક્ચ્યુઅલ નોલેજ ઉપર છે, ધેટ કેન બી એક્સપ્લિસાઇટ સ્ટેટ છે અને એક્સપ્લિસાઇટ છે સ્ટેટ ઉપર એ જોવા મળે છે. ઇન્ડિવિજ્યુઅલી ટેન્ડ ટુ સી ધેમસેલ્ફ એઝ અ એક્ટર ઇન ધેઝ ઇવેન્ટ એન્ડ ધ ઇમોશનલ ચાર્જીસ એન્ડ ધ એન્ટાયર context surrounding an event is usually part of the memory, not just a bare fact of the event itself. જે આપણે ઇન્ડિવિજ્યુઅલી ટેન્ડ ધ સી ધેમસેલ્ફ એ એક્ટર્સ છે એ ઇવેન્ટ કરે છે, જેમાં એને ઇમોશનલ ચાર્જીસ અને એન્ટાયર છે એનો કન્ટેક્સ્ટ છે સરાઉન્ડ એક પ્રકારની ઇવેન્ટ કરે છે, જેને આપણે એક મેમરીનો એ પણ એક મેમરીનો પાર્ટ છે, જે ખાલી એક ઇવેન્ટ ઇટસેલ્ફ છે, એક પ્રકારની ખાલી નોટ જસ્ટ અ બેર ફેક્ટ ઓફ ઇવેન્ટ ઇટસેલ્ફ, જે ખાલી ઇવેન્ટ ફેક્ટ નથી. નેક્સ્ટ આવે છે કે સેમેન્ટિક મેમરી, તો કે one of the other hand is a more structured record of the fact, meaning, concept and knowledge about the external world that we have acquired. જ્યારે સેમેન્ટિક મેમરી કોને કહીશું, તો કે on the other hand, જે બીજાના થ્રુ, જે મોર સ્ટ્રક્ચરલ રેકોર્ડ, જે આપણા મોર સ્ટ્રક્ચર્ડ રેકોર્ડ છે, જેમ કે ફેક્ટ, મિનિંગ, કોન્સેપ્ટ અને નોલેજ અબાઉટ એક્સટર્નલ વર્ડ છે, આપણે એના થ્રુ આપણે એક્વાયર થાય છે. ઇટ ઇઝ રિફર ટુ જનરલ ફેક્ચ્યુઅલ નોલેજ શેર્ડ વિથ અધર એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ ઓફ ધ સ્પેશિયલી અથવા ટેમ્પોરલ કોન્ટેક્સ્ટ ઇન વિચ ઇટ ઇઝ વોઝ રિક્વાયર્ડ. જેમાં આપણે એક્વાયર્ડ જે રિફર આપણે જનરલી ફેક્ચ્યુઅલ નોલેજ શેર્ડ વિથ અધર એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ સ્પેશિયલ અથવા તો જે ટેમ્પોરલી જે કોન્ટેક્સ્ટ છે એના પર આપણે એને જનરલી છે એ આપણે એક્વાયર કરીએ છીએ. સેમેન્ટિક મેમરી મે વન્સ હેવ હેડ અ પર્સનલ કોન્ટેક્ટ બટ નાવ સ્ટેન્ડ અલોન અ સિમ્પલ નોલેજ છે. આપણું સેમેન્ટિક મેમરી છે આપણું એ પર્સનલ કોન્ટેક્ટ છે, અને એ આપણે બટ નાવ છે એ સ્ટેન્ડ અલોન સિમ્પલ નોલેજમાં એ સ્ટેન્ડ અલોન જોવા મળે છે. It therefore includes such a thing as a type of food, capital cities, social custom, function of object, vocabulary, understanding of mathematics વગેરે. જે આ સેમેન્ટિક મેમરી છે આપણે એમાં અમુક જે સચ થિંકિંગ આપણે એડ કરે છે, જેમાં આપણે ટાઈપ ઓફ ફૂડ, કેપિટલ સિટીઝ, સોશિયલ કસ્ટમ, ફંક્શન ઓફ ઓબ્જેક્ટ, એમાં વોકેબ્યુલરીઝ અને અન્ડરસ્ટેન્ડિંગ મેથેમેટિક્સ વગેરેનો આપણે એને ઇન્ક્લુડ કરીએ છીએ. મચ ઓફ સેમેન્ટિક મેમરી ઇઝ એબ્સ્ટ્રેક્ટ એન્ડ રેશનલ એન્ડ ઇટ ઇઝ એસોસિએશન વિથ ધ મિનિંગ ઓફ વર્બલ સિમ્બોલ્સ. જે આપણે સેમેન્ટિક મેમરીઝ છે આપણે એને એબ્સ્ટ્રેક્ટ અને રેશનલ અને એસોસિએટ વિથ ધ મિનિંગ ઓફ વર્બલ સિમ્બોલ્સમાં આપણે એને કરીએ છીએ. નેક્સ્ટ છે કે જે આપણી હ્યુમન મેમરી છે, આખો એનું પેલું કરેલું તમારે બધાએ આ રીતે તમારી એની મેમરીના ટાઈપ છે યાદ રાખવાનો છે. જેમ કે સેન્સરી મેમરી છે લેસ ધેન 1 સેકન્ડ, જે આપણી
લેસ દેન 1 સેકન્ડ છે એ જોવા મળે, જેને આપણે કહીશું સેન્સરી મેમરી. શોર્ટ ટર્મ મેમરી તો એ વર્કિંગ મેમરી જે આપણે વર્ક ટાઈમે જે આપણે હોય છે એને આપણે કહીશું શોર્ટ ટર્મ મેમરી, જે લેસ દેન 1 મિનિટમાં એ જોવા મળે છે. લોંગ ટર્મ મેમરી છે એ આપણી લાઈફ ટાઈમની જે બધું થતું હોય એમાં લાઈફ ટાઈમમાં એ લોંગ ટર્મ મેમરી છે એ જોવા મળે છે. તો લોંગ ટર્મ મેમરીના બે ટાઈપ છે, જેમાં એક્સપ્લિસાઇટ મેમરી અને ઇમ્પ્લિસાઇટ મેમરી. જેને એક્સપ્લિસાઇટ અથવા તો એને ડિક્લેરેટિવ મેમરી કહીશું, અને ઇમ્પ્લિસાઇટ અને એને પ્રોસિડ્યુરલ એને મેમરી કહીશું. જે આપણી એક્સપ્લિસાઇટ મેમરી છે એ એને કોન્શિયસલી હોય છે, અને ડિક્લેરેટિવ મેમરી છે એ ઇવેન્ટ્સ અથવા તો એ એક્ટ ઉપર હોય છે. અને ઇમ્પ્લિસાઇટ મેમરી છે એ અનકોન્શિયસ માઇન્ડમાં મીન્સ કે અનકોન્શિયસલી હોય છે. અને પ્રેસિડ્યુરલ મેમરી છે જે સ્કિલ અથવા તો કોઈ પણ ટાસ્ક ઉપર જે પ્રોસિડ્યુરલ એટલે આપણે જે પ્રોસિજર એના મુજબ આપણે તો કે સ્કિલ અને એ ટાસ્ક ઉપર હોય છે. તો કે એક્સપ્લિસાઇટ મેમરી અને ડિક્લેરેટિવ મેમરી છે એના પણ બે ટાઈપ પડે, જેમાં એપિસોડિક મેમરી અને સેમેન્ટિક મેમરી. જેમાં એપિસોડિક મેમરીઝ છે એ ઇવેન્ટ અને એક્સપિરિયન્સ હોય છે, અને સેમેન્ટિક મેમરીમાં ફેક્ટ અને કોન્સેપ્ટ છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો આપણી નેક્સ્ટ આવે છે 3D ઇમ્પ્લિસાઇટ અથવા તો જે પ્રોસિડ્યુરલ મેમરી છે. તો કે ઇમ્પ્લિસાઇટ ઓર પ્રોસિડ્યુરલ મેમરી છે એ નોવિંગ હાઉ કેવી રીતે જાણો કે ઇટ ઇઝ ધ અનકોન્શિયસ મેમરી ઓફ સ્કિલ એન્ડ હાઉ ટુ ડુ થિંગ, પર્ટિક્યુલરલી ધ યુઝ ઓફ object or movement of the body such as playing a guitar or riding a bike. જે આ ઇમ્પ્લિસાઇટ અને તો પ્રેસિડ્યુરલ જે મેમરી છે એ અનકોન્શિયસ મેમરી ઓફ સ્કિલ છે, અને હાઉ ટી કેવી રીતે થિંક કરે છે તો કે પર્ટિક્યુલરલી યુઝ ઓફ ઓબ્જેક્ટ છે, પર્ટિક્યુલરલી ઓબ્જેક્ટ ઉપર યુઝ થાય છે. ઓર ઇવેન્ટ ધ બોડી કઈ રીતે ઇવેન્ટ કરે છે, સચ એઝ પ્લેઇંગ ઓફ ગટર અથવા તો જે રાઇડિંગ અ બાઇક. It is a composed of autonomic sensory motor behavior that are so deeply embedded that we are no longer aware of them, and once learned these body memories allow us to carry out ordinary motor action automatically. જે આપણું is a composed of આપણે ઓટોમેટિક જે સેન્સરી મોટર બિહેવિયર છે જેમાં આપણે એના કારણે જે ડીપલી એમ્બેડેડ થાય છે, અને નો લોંગર અવેર ધેમ જોવા મળે છે. જેમાં નો લોંગર અવેર ઓફ ધેમ એન્ડ વન્સ લર્ન ધેસ બોડી મેમરીઝ અલો એસ ટુ કેરી આઉટ ઓર્ડિનરી મોટર એક્શન જે ઓટોમેટિકલી જોવા મળે છે. પ્રોસિડ્યુરલ મેમરી છે એમાં તો કે સમટાઈમ રિફર ટુ અ ઇમ્પ્લિસાઇટ મેમરી. આપણે સમટાઈમ છે આપણે એમાં ઇમ્પ્લિસાઇટ મેમરી છે એ આપણે એમાં રિફર કરશું, બીકોઝ પ્રીવિયસ એક્સપિરિયન્સ એડ ઇન ધ પરફોર્મન્સ ઓફ અ ટાસ્ક વિધાઉટ એક્સપ્લિસાઇટ એન્ડ કન્ટિન્યુઅસ અવેરનેસ ઓફ ધેસ પ્રીવિયસ એક્સપિરિયન્સ. જે આપણે કારણ કે જે પ્રીવિયસ એક્સપિરિયન્સ છે આપણે એને પરફોર્મન્સ કરીએ છીએ, ટાસ્કમાં આપણે પરફોર્મન્સ કરીએ, પ્રીવિયસ એક્સપિરિયન્સ મુજબ આપણે પરફોર્મન્સ કરીએ છીએ. વિધાઉટ એક્સપ્લિસાઇટ અને કોન્શિયસ અવેરનેસ જે આપણે કોન્શિયસ અવેરનેસ અને વિધાઉટ એક્સપ્લિસાઇટ આપણે એને કરીએ છીએ. ઓફ ધીસ પ્રીવિયસ એક્સપિરિયન્સ ઓલ્ધો ઇઝ મોર પ્રોપરલી સબસેટ ઓફ ઇમ્પ્લિસાઇટ મેમરી. જે આપણે એને મોર પ્રોપરલી સબ્જેક્ટ ઓફ ઇમ્પ્લિસાઇટ મેમરી કહીશું. પછી છે રિટ્રોસ્પેક્ટિવ મેમરી. એમાં રિટ્રોસ્પેક્ટિવ અને પ્રોસ્પેક્ટિવ. જેમાં રિટ્રોસ્પેક્ટિવ છે તો કે ઇટ વેર અ કન્ટેન્ટ ટુ બી રિમેમ્બર, એટલે કે પીપલ, વર્ડ, ઇવેન્ટ વગેરે ઇઝ ધ પાસ્ટ. જે આપણે રિટ્રોસ્પેક્ટિવ છે આપણે એને કોન્ટેન્ટ છે એ આપણે એને રિમેમ્બર કરીએ છીએ, જેમાં પીપલ, વર્ડ, ઇવેન્ટ્સ વગેરે છે એ પાસ્ટનું જે આપણે એમાં એને રિમેમ્બર કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે રિકલેક્શન ઓફ પાસ્ટ એપિસોડ, જે આપણે પાસ્ટ એપિસોડ છે આપણે એનું રિકલેક્શન કરીએ. It includes the semantic, episodic and autobiographical memory and declarative memory in general, although can be either explicit or implicit. જેમાં આપણે semantic, episodic or autobiographical memory, declarative memory in a general એ આપણે એને either explicit અથવા તો implicit છે આપણે એનું include કરીએ છીએ. નેક્સ્ટ આવે છે prospective memory. તો કે where the content is to be remembered in the future and may be defined as a remembering
ટુ રિમેમ્બર ઓર રિમેમ્બરિંગ ટુ પરફોર્મ એન ઇન્ટેન્ડેડ એક્શન. જે આપણે વેર ધ કોન્ટેન્ટ છે આપણે એને ફ્યુચરનું આપણે એને રિમેમ્બર કરીએ છીએ. અને મેની ડિફાઇન તો કે જે આપણે રિમેમ્બર કરવાનું હોય છે અને રિમેમ્બરિંગ ટુ પરફોર્મ આપણે કઈ રીતે છે આપણે રિમેમ્બર કરીને આપણે પરફોર્મ કરીએ છીએ એની એક્શન કરીએ છીએ એના ઉપર એને કહીએ છીએ. ઇટ મે બી આઈધર ઇવેન્ટ બેઝ ઓર અ ટાઈમ બેઝ ઓફન ટ્રિગર્ડ બાય અ ક્યુ સચ એઝ અ ગોઈંગ ટુ બી ડોક્ટર એક્શન એટ 4 PM or remembering to post a letter often seeing a mailbox. છે આપણે આજે આમ છે એ આપણે એને ઇવેન્ટ બેઝ અથવા તો એ ટાઈમ બેઝ હોય છે અને ઓફન જે ટ્રિગર બાય ક્યુ જેના કારણે આપણે ક્યુ એ આપણે ટ્રિગર થાય. તો કે સચ ઇઝ અ ગોઈંગ અ ડોક્ટર જ્યારે આપણે ડોક્ટર છે એ એક્શન એટ 4 PM જે આપણે ડોક્ટર છે એને આપણે એક્શન કહીશું અને 4 PM છે આપણે ક્યુ કરશું. અને ઓ રિમેમ્બરિંગ ટુ પોસ્ટ અ લેટર એક્શન આફ્ટર સીઈંગ અ મેલ બોક્સ ક્યુ આપણે જેમાં આપણે એને ડોક્ટર છે એ કેટલા વાગે ગયા એ આપણે પાછું એને રિમેમ્બર કરશું. તો આ હતી આપણી મેમરીના ટાઈપ. જેમાં ફર્સ્ટ એમાં જે મેઇન 3 ટાઈપ છે સેન્સરી, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મેમરી. લોંગ ટર્મમાં એમાં પાછા 2 ટાઈપ છે જેમાં એક્સપ્લિસાઇટ મેમરી અથવા તો ડિક્લેરેટિવ મેમરી અને બીજું છે ઇમ્પ્લિસાઇટ અને પ્રોસિડ્યુરલ મેમરી. જેમાં પાછા ડિક્લેરેટિવ અને એક્સપ્લિસાઇટમાં 2 ટાઈપ આવે છે જેમાં એપિસોડિક મેમરી અને સેમેન્ટિક મેમરી. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 4C જેમાં એક્સપ્લેન ધ ટેકનિક ઓફ ઇમ્પ્રૂવ મેમરી. આપણે જે મેમરીને ઇમ્પ્રૂવ કરવા માટેની ટેકનિક કઈ છે એ આપણે એને explain કરવાનું. તો કે ટેકનિક ઓફ મેમરી ઇમ્પ્રૂવ તેજ સ્ટ્રેટેજીસ have been established within cognitive psychology literature to improve memory, enhance recall and increase retention of information. જે આ એક પ્રકારની આપણે સ્ટ્રેટેજીસ છે જેમાં આપણે established within cognitive આપણે એમાં cognitive psychology literature to improve memory, enhance recall and increase retention of information ને આપણે એની સાથે આપણે establish કરવાનું હોય છે. તેમાં ફર્સ્ટ છે કે ફોકસ યોર એટેન્શન ઓન ધ મટીરિયલ યુ આર સ્ટડીંગ. જ્યારે આપણે કોઈ પણ મટીરિયલનું આપણે જે સ્ટડી કરીએ છીએ જેમાં આપણે આપણું એટેન્શન છે આપણે એમાં ફોકસ કરવાનું છે. અવોઇડ ક્રેમિંગ બાય એસ્ટાબ્લિશિંગ રેગ્યુલર સ્ટડી સેશન. જે આપણું રેગ્યુલર સ્ટડી સેશન છે એમાં આપણે ક્રેમિંગ છે એ અવોઇડ કરવાની છે. સ્ટ્રક્ચર એન્ડ ઓર્ગેનાઇઝ ધ ઇન્ફોર્મેશન યુ આર સ્ટડી. જે આપણે સ્ટડી કરતા હોય ત્યારે આપણે જે ઇન્ફોર્મેશન છે આપણે એને સ્ટ્રક્ચર અથવા તો ઓર્ગેનાઇઝ થ્રુ આપણે એને યાદ રાખવાની છે. યુટિલાઇઝ મેમોનિક ડિવાઇસ ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન. જે આપણે મેમોનિક ડિવાઇસ છે આપણે ઇન્ફોર્મેશન છે આપણે એને રિવાઇઝ કરવાની હોય છે. ઇલોબોરેટ એન્ડ રિહર્સ ધ ઇન્ફોર્મેશન યુ આર સ્ટડીંગ. જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે આપણે જે ઇન્ફોર્મેશન છે આપણે એને ઇલોબોરેટ એન્ડ રિહર્સ કરવાની છે. રિલેટેડ ન્યૂ ઇન્ફોર્મેશન ટુ થિંક યુ ઓલરેડી નો. જ્યારે આપણે રિલેટેડ ન્યૂ ઇન્ફોર્મેશન હોય છે ત્યારે આપણે ઓલરેડી છે આપણે થિંક આપણે કરીએ છીએ અથવા તો જાણીએ છીએ. વિઝ્યુઅલાઇઝ કોન્સેપ્ટ ટુ ઇમ્પ્રૂવ મેમરી એન્ડ રિકોલ. જે આપણે મેમરીને ઇમ્પ્રૂવ અથવા તો રિકોલ કરવા માટે આપણે એને વિઝ્યુઅલાઇઝ કોન્સેપ્ટને યાદ રાખવાનો છે. ટીચ ન્યૂ કોન્સેપ્ટ ટુ અનધર પર્સન. આપણે જે અનધર પર્સન પાસેથી આપણે જે ન્યૂ કોન્સેપ્ટ છે એ શીખવાનું છે જેના કારણે આપણે આપણી મેમરીને છે એ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. પે એક્સ્ટ્રા એટેન્શન ટુ ડિફિકલ્ટ ઇન્ફોર્મેશન. જે આપણી ડિફિકલ્ટ ઇન્ફોર્મેશન છે અથવા તો કોઈ પણ આપણને ટોપિક સમજાતો નથી અથવા તો કોઈ પણ આપણને સબ્જેક્ટ ફાવતો નથી અથવા તો સમજાતો નથી તો આપણે એમાં એક્સ્ટ્રા વધારે એટેન્શન રાખવાનું છે. વેરી યોર સ્ટડી રૂટીન. જે આપણે આપણી સ્ટડીને છે આપણે રૂટીન કરવાની છે. તો આ હતી આપણી મેમરી ઇમ્પ્રુવમેન્ટ માટેની ટેકનિક. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 5A ડિફાઇન મોટિવેશન. તો આપણે મોટિવેશન ડિફાઇન તો કે મોટિવેશન શું છે? તો કે અકોર્ડિંગ ટુ એડવિન ફ્લિપો મોટિવેશન ઇઝ અ પ્રોસેસ ઓફ attempting to influence others to do your will through the possibility of gain or reward. મોટિવેશન શું છે? તો કે એડવિન ફ્લિપો મુજબ જે મોટિવેશન એવી પ્રોસેસ છે જેમાં આપણે
એટેમ્પ્ટિંગ ટુ ઇન્ફ્લુઅન્સ, આપણે બીજાના ઇન્ફ્લુઅન્સથી અથવા તો એના એટેમ્પ્ટિંગથી આપણે કેટલું ગેઇન કરીએ છીએ અથવા તો આપણે કેટલી આપણી રિવર્ડ કરવાની જે પોસિબિલિટી હોય છે એને આપણે કહીશું મોટિવેશન. તો કે રાઇટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 5B જે ધ ટાઈપ ઓફ મોટિવેશન, અને 5C છે એક્સપ્લેન અબાઉટ સાયકોસોશિયલ મોટિવ. જે આપણે મોટિવ્સના ટાઈપ કહેવાના છે, જેમાં છે સાયકોસોશિયલ મોટિવ્સ છે, આપણે એને એક્સપ્લેન કરવાની. તો કે મિનિંગ ઓફ મોટિવ્સ, તો કે અ મોટિવ મિનિંગ નીડ અને વેન્ટ. તો આપણે જે મોટિવ છે એ આપણે એક પ્રકારની નીડ છે અથવા તો એ વેન્ટ્સ છે. અ મોટિવ ઇઝ અ ફોર્સ ધેટ ડિટરમાઇન ધ એક્ટિવિટી ઓફ અ ઇન્ડિવિજ્યુઅલ. જે આપણું મોટિવ્સ છે આપણને ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી ડિટરમાઇન કરવા માટે આપણને ફોર્સ કરે છે. તો કે ટાઈપ ઓફ મોટિવ, તો કે ધ ટાઈપ ઓફ મોટિવ, જેમાં સાયકોલોજીકલ મોટિવ, બાયોલોજીકલ મોટિવ અને સાયકોલોજીકલ મોટિવ. તો એમાં ફર્સ્ટ છે કે ફિઝિયોલોજીકલ મોટિવ્સ એમ, તો કે એમાં ફૂડ, ક્લોથિંગ, શેલ્ટર, સેફ સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ જે આપણે એનું જરૂર પડે છે, જેને આપણે કહીશું ફિઝિયોલોજીકલ મોટિવ્સ. નેક્સ્ટ આવે છે કે બાયોલોજીકલ નીડ મોટિવ્સ અથવા મોટિવ્સને આપણે નીડ પણ કહી શકીએ છીએ. તો કે બાયોલોજીકલ મોટિવ્સ, તો કે ફ્રીડમ ફ્રોમ કોમ્યુનિકેબલ ડિઝીઝ, કંટ્રોલ ઓફ ઇન્સેક્ટ એન્ડ વેક્ટર, કંટ્રોલ ઓફ રોડેન્ટ્સ, પ્લાન્ટ્સ એન્ડ પેરેન્ટ ફૂડ વગેરે. જે આપણે બાયોલોજીકલ જે મોટિવ્સ અથવા તો જે નીડ છે, જેમાં આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એનાથી ફ્રીડમ મળે, અને આપણા ઇન્સેક્ટ અથવા જે વેક્ટર છે એના આપણે કંટ્રોલ કરી શકીએ, અને કંટ્રોલ ઓફ રોડેન્ટ્સ એન્ડ પ્લાન્ટ પેરેન્ટહુડ વગેરે છે આપણે એને ફ્રીડમ મળવી. નેક્સ્ટ આવે છે સાયકોલોજીકલ મોટિવ્સ, તો કે અ હેપી હોમ, અ સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ, ફ્રીડમ ફ્રોમ પોવર્ટી, એડિક્વેટ મેડિકલ કેર, કેર ઓફ સ્પેશિયલ ગ્રુપ મેમ્બર્સ એન્ડ ચિલ્ડ્રન્સ એજ હેન્ડીકેપ્ડ, સોશિયલ સિક્યુરિટી વગેરે. જે આપણું સાયકોલોજીકલ મોટિવ્સ છે એમાં આપણે હેપી હોમ હોય, સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ છે સેફ હોય, પોવર્ટી ફ્રીડમ ઓફ પોવર્ટી ગરીબીમાંથી આપણને ન હોય, એડિક્વેટ મેડિકલ કેર મળતી હોવી જોઈએ, સ્પેશિયલ ગ્રુપ મધર એન્ડ ચિલ્ડ્રનને જે કેર મળવી જોઈએ, એજેડ, હેન્ડીકેપ્ડ અને સોશિયલ સિક્યુરિટી વગેરે છે એ આપણને મળવું જોઈએ, જેને આપણે કહીશું સાયકોલોજીકલ મોટિવ્સ. જે આપણી મેઇન છે ફિઝિકલ મોટિવ, બાયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ મોટિવ્સ. એમાં નેક્સ્ટ છે કે સોશિયલ મોટિવ્સ, તો કે બીંગ અ સોશિયલ બીંગ મેન ઇઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ટુ લાઈવ ઇન સોસાયટી ઓર ગ્રુપ. Every individual aspires to be loved by other and to be associated with other and to get affection from other. તો કે સોશિયલ મોટિવમાં આપણે શું આવશે, તો કે આપણે એ સોશિયલ બીંગ છે જેમાં માણસો છે ઓલવેઝ ઇન્ટરેસ્ટ ઇન લાઈવ, આપણી જે સોસાયટી છે સોસાયટી સાથે ઓલવેઝ છે એ ઇન્ટરેસ્ટ હોય છે, મીન કે એમાં જે જીવનમાં હોય છે એમ, અને અથવા તો ગ્રુપ, જે સોસાયટી અને ગ્રુપ સાથે એ જીવનમાં છે એ ઓલવેઝ છે એ હોય સાથે હોય છે. તો કે એવરી ઇન્ડિવિજ્યુઅલ એસ્પાયર ટુ લવ બાય અધર. છે એવરી ઇન્ડિવિજ્યુઅલ છે એ બીજા થ્રુ આપણને લવ મળે એવી એની હોય છે આશા. એન્ડ ટુ એસોસિએટ વિથ અધર, છે બીજા સાથે એસોસિએટિવ હોય, એન્ડ ટુ અફેક્શન ઓફ અધર, છે બીજા સાથે અફેક્શન મળે અને બીજા સાથે એસોસિએટ હોય અને બીજા થ્રુ એને લવની એને એસ્પાયર હોય છે. ધીસ મોટિવ રિફર ટુ નીડ ઓફ કન્વર્ઝેશન, સોશિયબિલિટી, એક્સચેન્જ ઓફ ફિલિંગ એન્ડ ગ્રેવિયન્સ, રિકોગ્નાઇઝેશન, બિલોંગનેસ વગેરે. જે એની મોટિવ હોય છે એની નીડ હોય છે કે જે બીજા સાથે કન્વર્ઝેશન કરી શકીએ, સોશિયલ એબિલિટી અને એની ફિલિંગ છે બીજાને એક્સચેન્જ કરી છે, અને ગ્રેવિયન્સ એન્ડ રિકોગ્નાઇઝ એન્ડ બિલોંગનેસ વગેરે છે એ મોટિવ છે એ એની એક રિફર થાય છે. તો આ તે આપણી મોટિવ્સ, જેમાં છે ફિઝિકલ મોટિવ્સ, બાયોલોજીકલ, સોશિયલ એન્ડ સાયકોલોજીકલ મોટિવ્સ. તો અહીંયા આપણું સેક્શન નંબર 1 છે એ પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે સેક્શન નંબર 2. એમાં ફર્સ્ટ છે કે ડિફરન્શિએટ બિટવીન ધ ફોલોવિંગ. એમાં છે ફર્સ્ટ છે ડિફરન્સ એ છે ન્યુક્લિયર ફેમિલી એન્ડ જોઈન્ટ ફેમિલી. તો ફર્સ્ટ છે કે ન્યુક્લિયર ફેમિલી અને જોઈન્ટ ફેમિલી. તો કે ન્યુક્લિયર ફેમિલી કન્સિસ્ટન્સી ઓફ હસબન્ડ, વાઇફ એન્ડ ચિલ્ડ્રન. The children leaves the parents as soon as they are married. જે ન્યુક્લિયર ફેમિલી છે એની કન્સિસ્ટન્સી વાઇફ, હસબન્ડ અને ચિલ્ડ્રન હોય છે, અને તે જ્યારે હોય મેરેજ થાય ત્યારે એને મૂકીને જતા રહે છે.
અને જોઈન્ટ ફેમિલીમાં એવું હોય, ઇટ ઇઝ મેડ ઓફ અ નંબર ઓફ ન્યુક્લિયર ફેમિલીઝ વિચ આર ઓલ રિલેટેડ ટુ ઇચ અધર, ઓલ ઓફ ધેમ લાઈવ ઇન કોમન હાઉસ. તે જોઈન્ટ ફેમિલીઝ છે એ નંબર ઓફ ન્યુક્લિયર ફેમિલીનું બનેલું હોય છે, જેમાં બધા એક સાથે રહેતા હોય છે, બધા એક સાથે એક કોમન હાઉસમાં એ બધા રહેતા હોય છે, અને આપણે કહીશું જોઈન્ટ ફેમિલી. અને બધા એકબીજા સાથે તે બધા રિલેટેડ હોય છે. નેક્સ્ટ આવે છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો કે ડિફરન્સ છે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો કે હ્યુમન ગ્રોથ, તો કે ડીલ વિથ જસ્ટ અ ફિઝિકલ આસ્પેક્ટ ઓફ ડેવલપમેન્ટ. જે આપણે એમાં હ્યુમન ગ્રોથ એ શું છે, તો કે એનો ફિઝિકલ આસ્પેક્ટ ઓફ ડેવલપમેન્ટનો છે, જેમાં આપણો ગ્રોથમાં છે ફિઝિકલ છે એ આપણો ગ્રોથ થાય છે. અને હ્યુમન ડેવલપમેન્ટ શું છે, તો કે હ્યુમન ડેવલપમેન્ટ હાવેવર ઇન્ક્લુડ નોટ ઓનલી હ્યુમન ગ્રોથ બટ સાયકોલોજીકલ આસ્પેક્ટ. છે હ્યુમન ડેવલપમેન્ટ છે એમાં ખાલી હ્યુમનનો ગ્રોથ જ ઇન્વોલ્વ નથી થતો, પરંતુ જે એનું સાયકોલોજીકલ આસ્પેક્ટ છે એ પણ એમાં ઇન્વોલ્વ થાય છે. The easy way to remember the difference is human growth is getting bigger. જે આપણે ઇઝીલી આપણે એને ડિફરન્ટ ક્રિએટ કરીએ તો એમાં છે હ્યુમન ગ્રોથ છે એ એને ડેવલપમેન્ટ કરતાં બિગર છે. અને ઇઝી વે ટુ રિમેમ્બર ધ ડિફરન્ટ ઇઝ અ ડેવલપમેન્ટ ઇઝ અ બીકમિંગ મોર એફિશિયન્ટ. અને જે ડેવલપમેન્ટ છે એ મોર એફિશિયન્ટ છે, અને હ્યુમન ગ્રોથ છે એ બિગર છે. નેક્સ્ટ છે કે કાસ્ટ અને ક્લાસ. તો કે ડિફરન્સ બિટવીન કાસ્ટ અને ક્લાસ. તો કે કાસ્ટ શું છે, તો કે each of the hereditary classes of Hindu society distinguished by a relative degrees of ritual purity. Caste is a system of dividing society into such classes. જે each classes હિન્દુ સોસાયટીનું એક હેરિડિટરી ક્લાસીસ છે, જે આપણે બાય રિલેટિવ્સ ડિગ્રીઝ ઓફ રિચ્યુઅલ પ્યુરિટીમાં એ જોવા મળે છે. અને કાસ્ટ ઇઝ સિસ્ટમ ઓફ ડિવાઇડિંગ સોસાયટી, જે આખી સોસાયટીને ડિવાઈડ કરવાની એક સિસ્ટમ છે, જેને આપણે કહીશું ક્લાસીસ. તો કે ક્લાસ શું છે, તો કે ક્લાસ ઇઝ અ વન ઓર ટુ broad group of individuals who are ranked by the members of community and socially superior and inferior position. તો કે ક્લાસ શું છે, આપણે આ કાસ્ટ હતી, હવે આપણે આવીશું ક્લાસ. તો કે એક વન અથવા તો ટુ બ્રોડ ગ્રુપ છે એ ઇન્ડિવિજ્યુઅલી જોવા મળે છે, અને તે રેન્ક વાઇઝ જે હુ આર રેન્કેડ, અને મેમ્બર ઓફ કોમ્યુનિટી સોશિયલ છે એ સોશિયલમાં સુપિરિયર છે અથવા તો કઈ ઇન્ફિરિયર પોઝિશનમાં છે એ જે દર્શાવે છે, જેને આપણે કહીશું ક્લાસ. એટલે આપણે કહીએ છીએ કે આ લો કાસ્ટ ક્લાસના છે, ઓલા હાઈ ક્લાસના છે, એવી રીતે એમ. તો આપણે આ જે કાસ્ટ છે એમાં આપણે આવશે, અલગ અલગ કાસ્ટ આવશે ને ક્લાસમાં બે આવશે એમ. નેક્સ્ટ આવે છે કે એક્સ્ટ્રોવર્ટેડ અને ઇન્ટ્રોવર્ટ. તો કે એમાં ફર્સ્ટ છે કે એક્સ્ટ્રોવર્ટ. તો કે ઇટ્સ સેલ્ફ composed and is turned outward in his feeling and thinking. જે આપણે એને આપણી ફિલિંગ અને થિંકિંગને આપણે ટર્ન આઉટ કરીએ છીએ, જે આપણે આપણી સાથે કમ્પોઝ કરીએ છીએ, એટલે આપણે બીજાને કહીએ છીએ. હી ઇઝ બોલ્ડ એક્ટ વિધાઉટ થિંકિંગ એન્ડ ઇમ્પલ્સિવ. જે આપણે થિંકિંગ અને ઇમ્પલ્સિસ વગર આપણે એનું એક્ટ કરીએ છીએ. હી મેક્સ ફ્રેન્ડ રેડીલી ફાઉન્ડ ટુ ક્રાઉડ એન્ડ લવ ટુ બી વિથ પીપલ. જે આપણે એને રેડીલી જે ફ્રેન્ડ છે એ બનાવે છે, અને તે ક્રાઉડ અને પીપલમાંથી તે ફાઉન્ડ ઓફ ક્રાઉડ અને તે પીપલમાંથી લવ મેળવે છે અને લવ કરે છે. હી ડઝ નોટ ડે ડ્રીમ મચ એન્ડ સ્વેડ બાય સજેશન ઓફ અધર. જે એને હી ડઝ નોટ ડે ડ્રીમ મચ છે એ વધારે ડે ડ્રીમમાં રહેતો નથી, પરંતુ તે અને એન્ડ સ્વેડ બાય સજેશન ઓફ અધર, અને તે બીજાના સજેશન ઉપર રહેતો નથી. હી હેઝ અ લિટલ પ્રિઝર્વન્ટ. જે લિટલ પ્રિઝર્વન્ટ હોય છે એમ. અને ઇન્ટ્રોવર્ટ શું છે, એટલે કે ઇટ્સ ટુ સેલ્ફ એમ. એટલે કે કોન્શિયસ, ઇઝીલી એમ્બ્રેસ, ટિમિડ એન્ડ કોટિયસ હોય છે. જે આપણે જે ટુ સેલ્ફ છે એ કોન્શિયસ, ઇઝીલી એમ્બ્રેસ્ડ, ટિમિડ એન્ડ કોટિયસ હોય છે. હી ઇઝ નોટ આઉટસ્પોકન એન્ડ ઇનવર્ડ ઇન
હિઝ થિંકિંગ એન્ડ ફિલિંગ, જે આપણે હી ઇઝ નોટ આઉટસ્પોકન, જે કોઈને કોના એને ઇનવર્ડ અથવા તો તે કોઈને કહેતો નથી, જેનું થિંકિંગ અને જે ફિલિંગ છે એ કોઈ પણને કહેતો નથી. હી ઇઝ રિઝર્વ એન્ડ લાઇક ટુ બી અલોન, જે પોતાને અલોન એક લાઇક કરે છે અને એ રિઝર્વ કરે છે. ડઝ નોટ મેક ફ્રેન્ડ ક્વિકલી એન્ડ વુડ લાઇક ટુ બી ઇન બેકગ્રાઉન્ડ ઓન સોશિયલ ઓકેશન, જે ક્વિકલી એને ફ્રેન્ડ બનાવતો નથી અને વુડ લાઇક ટુ બી અ બેકગ્રાઉન્ડ ઓન સોશિયલ ઓકેશન, જે આપણે સોશિયલ ઓકેશનમાં એને એનું બેકગ્રાઉન્ડ છે એને ગમતું નથી. તો આ ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ. એક્સ્ટ્રોવર્ટ છે એ બીજાને આપણે ફિલિંગ શેર કરવી ગમે છે, બધા સાથે ફ્રેન્ડલી રહે છે અને એ આપણે એન્જોયમેન્ટ કરે છે. ઇન્ટ્રોવર્ટ છે એ પોતાની જાતને તેવી રીતે બધું માની લે છે અને પોતાની કોઈને એવી રીતે ક્વિકલી કોઈને ફ્રેન્ડ નથી બનાવતો અને એને સોશિયલ ઓકેશનમાં એટલું બધું ગમતું નથી અને એને થિંકિંગ અને ફિલિંગ્સ છે એ કોઈ પણને જલ્દીથી કહેતો નથી. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ્સ. તો એની 3 ઓફ ધ ફોલોઈંગ, તેમાં વુમન એબ્યુઝ આવશે ફર્સ્ટ. તો કે વુમન એબ્યુઝ, તો કે ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોમન સોશિયલ પ્રોબ્લેમ ઇન સોસાયટી. તો કે આપણે સોસાયટીની આપણી વુમન એબ્યુઝ છે આપણી સોસાયટીની એક કોમન પ્રોબ્લેમ્સ છે. ટુડેઝ વુમન ઇઝ અ ફિઝિકલી મેન્ટલ એન્ડ સેક્સ્યુઅલી અબ્યુઝ ઇન સોસાયટી, જે આપણે ટુડેઝ છે વુમનની સોસાયટીમાં ફિઝિકલી મેન્ટલ અને સેક્સ્યુઅલી અત્યારે એબ્યુઝ જોવા મળે છે. ઇન ધ હાઉસ શી ઇઝ અબ્યુઝ બાય લોઝ, હસબન્ડ એન્ડ રિલેટિવ્સ એન્ડ આઉટસાઇડ ધ હોમ બાય ધ અધર પીપલ, જે આપણે હાઉસની અંદર હોય તો એ લોઝ એટલે કે આપણા સાસુ સસરા, હસબન્ડ અને રિલેટિવ્સથી એબ્યુઝ થાય છે અને હોમની આઉટસાઇડ હોય તો ત્યાં અધર પીપલથી આપણે એબ્યુઝ થાય છે. ડ્યુ ટુ ધીસ એબ્યુઝ સમટાઈમ ટ્રાય ટુ કમિટ સુસાઇડ, જે એબ્યુઝના કારણે સમટાઈમ્સ એને સુસાઇડ કરવાનું મન થાય છે. ઇવન ડ્યુ ટુ ડોવરી ઓલ્સો ઇન લો આર એબ્યુઝ ધ વુમન બેડલી, જે આપણી ડોવરી પ્રથા પહેલાં જે હતી એમાં એ વુમનની બેડલી અબ્યુઝ કરે છે. ધ ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ મેની એક્ટ્સ ટુ ગીવ પ્રોટેક્શન ઓફ ટુ વુમન સચ, જે આપણા ગવર્મેન્ટ છે એના આપણા મેની એક્ટ છે એ વુમન પ્રોટેક્શન માટે ઘણા બધા એક્ટ છે એ બહાર પાડ્યા છે. જેમ કે ઇમ્પ્રોઝમેન્ટ ફોર અ પર્સન હુ આર એબ્યુઝિંગ ધ વુમન, જે આપણું વુમનનું જે એબ્યુઝ કરતું હોય એના આપણે એ પર્સનને ઇમ્પ્રોઝમેન્ટ કરવાનું છે. લેડીઝ એસોસિએશન, ક્લબ્સ, વુમન કમિશન, વુમન્સ વેલફેર એસોસિએશન આર ફોર્મ ઓફ ધીસ એબ્યુઝ વુમન્સ, જે આપણે વુમન એબ્યુઝ થતું હોય એના માટે લેડીઝ એસોસિએશન, ક્લબ્સ, વુમન કમિશન અને વુમન વેલફેર એસોસિએશન છે એને ફોર્મ કરવામાં આવ્યા છે. ઇવન ટુડે પોલીસ એન્ડ અધર એજન્સી આર ગિવિંગ પ્રોટેક્શન ટુ વુમન, અત્યારે પણ આપણે પોલીસ અને અધર એજન્સીસ છે આપણી વુમનને પ્રોટેક્શન આપે છે. તો આ હતા આપણા વુમન એબ્યુઝ અને એને પ્રોટેક્શન માટેના એક્ટ. નેક્સ્ટ છે કે ફંક્શન ઓફ ફેમિલી, જે આપણે પ્રીવિયસ પેપરમાં જોઈ લીધું છે. ફંક્શન ઓફ ફેમિલી જે ઓગસ્ટ 2010નું પેપર છે, જેમાં ક્વેશ્ચન નંબર 8 એ છે એમાં એનો આન્સર આપેલો છે. ક્વેશ્ચન નંબર 7C, પોપ્યુલેશન એક્સપ્લોરેશન એન્ડ કંટ્રોલ, જે આપણે પોપ્યુલેશન છે એનું એક્સક્લુઝન એન્ડ કંટ્રોલ. તો કે ઇન્ડિયન સ્ટેન્ડ એઝ અ સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલસ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ નેક્સ્ટ ટુ ચાઇના, જે આપણું ઇન્ડિયા છે એ આપણા સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશનમાં એ આપણા સેકન્ડ નંબરમાં લાર્જેસ્ટ પોપ્યુલેશન ઇન આખા વર્લ્ડની જે વધારેમાં વધારે જે પોપ્યુલેશન છે એમાં આપણું ઇન્ડિયા છે એ સેકન્ડ નંબરે આવે છે અને ફર્સ્ટ છે ચાઇના. ઇન્ડિયા હગ એન્ડ ફાસ્ટ ઇન્ક્રીઝ પોપ્યુલેશન ઇઝ અ ગ્રેટ પ્રોબ્લેમ, જે આપણું ઇન્ડિયા છે એ આપણે હગ એન્ડ ફાસ્ટલી છે આપણું પોપ્યુલેશનને એક ઇન્ક્રીઝ કરવા માટે એક આપણો ગ્રેટ પ્રોબ્લેમ છે, મોટો પ્રોબ્લેમ છે. ઇન ઇન્ડિયા બર્થ રેટ ઇઝ વેરી હાઈ વાઇલ ધ ડેથ રેટ ઇઝ લો, જે આપણું બર્થ રેટ છે એ વધારે છે અને એના જે મુજબ છે એન્ડ ડેથ રેટ છે એ સેમ થવો જોઈએ, એના મુજબ જે ડેથ રેટ છે એ લો જોવા મળે છે. સો ધ નેટ સર્વાઇવલ રેટ ઇઝ હાઈ, જેના કારણે આપણો નેટ સર્વાઇવલ રેટ છે એ વધારે જોવા મળે છે. પોપ્યુલેશન ઇન ઇન્ડિયા ઇઝ officially measured every 10 years by a census method that is continuing each and every individual of the country, જે આપણે પોપ્યુલેશન ઇન્ડિયામાં જે પોપ્યુલેશન છે એ ઓફિશિયલી આપણે મેજર છે
આપણે એવરી 10 years જે સેન્સન એટલે કે વસ્તી ગણતરી થ્રુ આપણે એને પોપ્યુલેશન આપણે મેઝર કરીએ છીએ, જે આપણી કન્ટિન્યુઅસ ઈચ અથવા તો એવરી ઇન્ડિવિજ્યુઅલ ઓફ કન્ટ્રીમાં જોવા મળે છે. પોપ્યુલેશન ઇઝ ગ્રોવિંગ રેપિડલી યર બાય યર ઇઝ કોલ્ડ પોપ્યુલેશન એક્સપ્લોઝન. જે પોપ્યુલેશન છે રેપિડલી યર બાય યર જે આપણે એનું ગ્રો થાય જેને આપણે કહીશું પોપ્યુલેશન એક્સપ્લોઝન. તો કે કોઝ ઓફ હાઈ બર્થ રેટ ઇન ઇન્ડિયા, શેના કારણે હાઈ બર્થ રેટ છે ઇન્ડિયામાં જોવા મળે? તો કે અર્લી મેરેજના કારણે જોવા મળે છે. હાઈ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, જે આપણું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ હાઈના કારણે. રિલિજિયસ બિલીફના કારણે, જેમ કે અમુક રિલિજનમાં એમ હોય કે આટલા છોકરાઓ જરૂરી છે અને છોકરો પણ એક જરૂરી છે, તો એના કારણે ઘણી બધી છોકરીઓની બર્થ કરે છે અને એની છોકરાની રાહમાં એવી રીતે. તો કે રિલિજિયસ બિલીફના કારણે પણ હોઈ શકે છે. ઇલિટરસી એન્ડ ઇગ્નોરન્સના કારણે, ઇલિટરસીના કારણે પણ બની શકે છે. પોવર્ટી, ગરીબીના કારણે પણ થઈ શકે છે. રૂરલ એન્ડ અર્બન માઇગ્રેશન, રૂરલ અને અર્બનના માઇગ્રેશનના કારણે પણ થઈ શકે છે. તો આ હતા આપણા કોઝ ઓફ હાઈ બર્થ રેટ ઇન ઇન્ડિયા. નેક્સ્ટ આવે છે ઇફેક્ટ પોપ્યુલેશન એક્સપ્લોઝન ધ સોસાયટી. જો આપણી સોસાયટીમાં એક પોપ્યુલેશન એક્સપ્લોઝનની કઈ ઇફેક્ટ થાય છે. નેક્સ્ટ આવે છે ઇફેક્ટ ઓન ઇકોનોમી, જે આપણે ફર્સ્ટ છે ઇકોનોમીમાં ઇફેક્ટ પડે. તો કે ધ ગ્રોથ રેટ એબ્સોર્બ ધ નેશનલ ઇન્કમ એન્ડ લોવર ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. જે આપણી ગ્રોથ રેટ છે એ એબ્સોર્બ ધ નેશનલ ઇન્કમ છે એને એબ્સોર્બ કરે છે અને લોવર ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જે આપણું એને સ્ટાન્ડર્ડ જે આપણે હાઈ ક્વોલિટીમાં જે રહેતા હોય એ આપણું લોવર જોવા મળે છે. વેર ધ ગ્રોથ રેટ ઇઝ હાઈ ધેર ઇઝ અ હાઈ percentage of infant, children and adolescent in society. જે આપણું ગ્રોથ રેટ વધે છે તો એના કારણે છે ઇન્ફન્ટ, ચિલ્ડ્રન અને એડોલેસન્ટ છે સોસાયટીમાં એનો પર્સન્ટેજ છે એ વધે છે. In India, near 40% of population is below the age 15 years as compared to 20.6% in England and Wales. જે આપણું ઇન્ડિયામાં છે એ આપણો 40% પોપ્યુલેશન છે એ 15 વર્ષથી નીચે છે, જેના કમ્પેરમાં છે 22.6% છે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છે. The effect of economy are more food is needed each year. More school, more house, more hospital and more job will be required. જો આપણે ઇફેક્ટ ઓફ ઇકોનોમીમાં કઈ રીતે ઇફેક્ટ કરે, જો વધારે ચિલ્ડ્રન્સ હોય તો એમાં વધારે ફૂડની જરૂર પડે, આપણે દર વર્ષે વધારે ફૂડની જરૂર પડે. મોર સ્કૂલ, મોર હાઉસ, મોર હોસ્પિટલ, મોર જોબ વિલ બી આપણે રિક્વાયર થાય, એના કારણે આપણું ઇકોનોમિક સ્ટેટસ છે એ લો જોવા મળે છે. All these require an increase in capital investment which is not rapidly available in developing country. જેના કારણે આપણે all this require increase થાય, આપણું જે all require છે એ આપણી ઇન્ક્રીઝ થાય છે એમાં આપણી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં, જેના કારણે રેડીલી અવેલેબલ ઇન ડેવલપિંગ કન્ટ્રીમાં નો રેડીલી અવેલેબલ ઇન ડેવલપિંગ કન્ટ્રીમાં તે જોવા મળતું નથી. ઇન શોર્ટ ધ કરંટ પોપ્યુલેશન પ્રેશર ઇઝ સિરિયસલી થ્રીટિંગ ધ ઇકોનોમી એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી. જે ઇન શોર્ટ આપણે જે કરંટ પોપ્યુલેશન પ્રેશર છે એ આપણે સિરિયસલી થ્રીટિંગ ધ ઇકોનોમીમાં સિરિયસલી થ્રીટ કરે છે અને એના કારણે સોશિયલ ડેવલપમેન્ટ આપણે જે કન્ટ્રીનો સોશિયલ ડેવલપમેન્ટ છે એના પણ એવી રીતે સિરિયસ છે એ જોવા મળે છે. તો આ છે આપણે ઇફેક્ટ ઓન ઇકોનોમીમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે. નેક્સ્ટ છે કે મેજર ટુ બી એડોપ્ટેડ ટુ કંટ્રોલ પોપ્યુલેશન એક્સપ્લોઝન. જે આપણે પોપ્યુલેશન એક્સપ્લોઝન માટે આપણે કયા મેજર છે આપણે એને એડોપ્ટ કરવા પડે. In order to overcome the problem created by overpopulation, it is necessary to take a step to control the population. જે આપણી order to overcome જે પ્રોબ્લેમ્સ છે આપણે ક્રિએટ ઓવરપોપ્યુલેશનના કારણે આપણે ક્રિએટ થાય છે, જે આપણે નેસેસરી આપણે એને કંટ્રોલ કરવા માટેના સ્ટેપ લેવા જોઈએ. For which the government of India was the first country to adopt family planning program in 1953. જે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ ફર્સ્ટ કન્ટ્રી એવું છે કે જેને ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે એ એડોપ્ટ કર્યો, જે 1953માં. સ્મોલ ફેમિલી હેલ્પ નેશનલ ઇન કંટ્રોલ ઓફ ધ પોપ્યુલેશન ગ્રોથ મેજર ટુ બી એડોપ્ટ અચીવ ધીસ આર. જે આપણે સ્મોલ ફેમિલી હેલ્પ ધ નેશન્સ ઇન અ કંટ્રોલ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, જેના કારણે છે આપણે પોપ્યુલેશન ગ્રોથ છે એ કંટ્રોલમાં આવે છે, જે નીચે પ્રમાણે છે આપણે મેજર છે એ અડોપ્ટ કર્યા છે.
તો કે એજ્યુકેશનલ એક્ટિવિટી ટુ ક્રિએટ અવેરનેસ એન્ડ dissemination of specific information about family planning method and the desirability of a small family norms among a general message is an important aspect of family planning program. family planning નો પ્રોગ્રામ નો મેઇન આસ્પેક્ટ શું છે? તો આપણે એજ્યુકેશનલ એક્ટિવિટી થ્રુ આપણે એને ક્રિએટ કરીને એને અવેરનેસ લાવવાનું છે અને આપણે ડિસમિનેશન ઓફ સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપણે ડિસમિનેશન કરવાની છે અબાઉટ ફેમિલી પ્લાનિંગ. જે આપણે ફેમિલી પ્લાનિંગ મેથડ છે એમાં એજ્યુકેશનલ એક્ટિવિટી અને એજ્યુકેશનલ એક્ટિવિટી થ્રુ આપણે એની અવેરનેસ લાવવાની છે અને એનું ડિસમિનેશન કરવાનું છે. ડિસેબિલિટી ઓફ ફેમિલી નોર્મ્સ જે આપણે સ્મોલ ફેમિલી નોર્મ્સ છે એનું પણ આપણે એને એજ્યુકેશન આપવાનું છે. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે આપણો ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામનો જે મેન આસ્પેક્ટ છે. એક્ટિવિટીઝ લાઇક ફિલ્મ શો, એક્ઝિબિશન, માસ મીટિંગ, ગ્રુપ ડિસ્કશન હાવ ટુ બી ઓર્ગેનાઇઝ. જે આપણે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામને આપણે કંટ્રોલમાં પોપ્યુલેશનને કંટ્રોલમાં લાવવા માટે આપણે જે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે એને આપણે ફિલ્મ શો અથવા તો એક્ઝિબિશન થ્રુ અથવા તો માસ મીટિંગ અને ગ્રુપ ડિસ્કશન દ્વારા આપણે એ એક્ટિવિટી કરવાની છે, જેના થ્રુ છે એ પબ્લિકને આપણે એને છે આપણે સિમ્પલ જે જનરલ મેસેજીસ છે એ આપણે આપી શકીએ. હાઈએસ્ટ પ્રાયોરિટી શુડ બી ગિવન ટુ ધ પોપ્યુલેશન કંટ્રોલ પ્રોગ્રામ ઇન અવર ડેવલપમેન્ટલ પ્લાન. જે આપણે હાઈએસ્ટ પ્રાયોરિટીમાં આપણે જે પોપ્યુલેશન કંટ્રોલ પ્રોગ્રામ છે એ આપવાનો છે, જે આપણે આપણો ડેવલપમેન્ટલ પ્લાન છે. નેક્સ્ટ છે કે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ શુડ બી ઇન્ટિગ્રેટેડ વિથ ધ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જે આપણે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે એ કોમ્યુનિટી ડેવલપમેન્ટ જે પ્રોગ્રામ છે એની સાથે આપણે ઇન્ટિગ્રેટ કરવાનું છે. અને પીપલ શુડ અન્ડરસ્ટેન્ડ ધ ફેમિલી પ્લાનિંગ ઇમ્પ્લાઇઝ પ્લાન ફેમિલી વિચ સર્વ એઝ ટુ બેઝિક પિલર ઓફ પ્લાન ઇકોનોમી. જે આપણે પીપલ છે આપણે એને ફેમિલી પ્લાનિંગ જે ઇમ્પ્લાઇઝ છે પ્લાન છે આપણો, જેમાં આપણે એને અન્ડરસ્ટેન્ડ કરાવવાનું છે અને આપણે એને સર્વિસીસ છે આપણે બેઝિકલ પિલર ઓફ ધ પ્લાન ઇકોનોમીઝ છે આપણે એને સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવાનો છે. નેક્સ્ટ છે કે ધ સ્ટેટ શુડ સેટ અપ અ મેની ફેમિલી પ્લાનિંગ સેન્ટર એઝ અ પોસિબલ ઇન રૂરલ એરિયા. જે આપણું સ્ટેટ છે એ આપણા મેની ફેમિલી પ્લાનિંગ સેન્ટર્સ છે એ આપણે એને સેટઅપ કર્યા છે, જે કે પોસિબલ ઇન જે રૂરલ એરિયામાં જેટલું પોસિબલ હોય એટલા એ જે ફેમિલી પ્લાનિંગ સેન્ટર છે એ આપણે સેટઅપ કર્યા છે. નેક્સ્ટ છે કે ધ રિસેન્ટલી ઇન્ટ્રોડ્યુસ સોશિયલ વેલફેર સ્કીમ લાઇક એડલ્ટ એજ્યુકેશન, મહિલા મંડળ એન્ડ બાલવાડીસ લોન ટુ સ્ટાર્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ફોર અ વુમન ફોક ઇટીસી. જે આપણે તે રિસેન્ટલી છે આપણે સોશિયલ વેલફેર સ્કીમ જે આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમાં આપણે એડલ્ટનું એજ્યુકેશન, મહિલા મંડળ અને બાલવાડી લોન્સ છે આપણે જે એમ્પ્લોય માટેનું જે વુમન ફોક વગેરેનું જે આપણે લોન છે એ સ્ટાર્ટ કરી છે. have been helpful in bring about changes in people attitude towards small family norms. જે આપણે એને સ્મોલ ફેમિલી નોર્મ્સ માટે આપણે જે એનો પીપલનો જે એટીટ્યુડ છે આપણે એને ચેન્જ કરવામાં આપણે હેલ્પફુલ થાય એટલા માટે જે ફેમિલી પ્લાનિંગ જે પ્રોગ્રામ છે એ એને સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે. તો આ હતા આપણા બે જે આપણા મેઇન છે કે એક્સપ્લોનેશન ઓફ સોસાયટી. આપણે જે પોપ્યુલેશન એક્સપ્લોનેશન છે આપણે એને કઈ રીતે આપણે એને કંટ્રોલ કરી શકીએ. તો ફર્સ્ટ છે ઇકોનોમી ઇન ઇફેક્ટ ઓન ઇકોનોમીમાં એ કઈ રીતે ઇફેક્ટ કરે છે અને આપણે છે આપણે પોપ્યુલેશન કંટ્રોલ છે આપણે એક્સપ્લોઝન છે આપણે એને મેજર આપણે કઈ રીતે એડોપ્ટ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 7D જે રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ડેમોક્રેટિક કન્ટ્રી. જે આપણે ડેમોક્રેટિક કન્ટ્રી છે એમાં આપણા રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી જે આપણા ઇન્ડિવિડ્યુઅલી ક્યાં ક્યાં છે. તો એ આપણે ક્વેશ્ચન છે એ ફર્સ્ટમાં આપણે આવી ગયો છે, ફર્સ્ટ પેપર મીન્સ કે પ્રીવિયસ પેપરમાં આવી ગયો છે, જે ઓગસ્ટ 2010નું પેપર છે, જે ક્વેશ્ચન નંબર 10Cમાં એ ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 8 ડિફાઇન ઇકોનોમી. કે વોટ ઇઝ ઇકોનોમી? ઓકે, ઇકોનોમી ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ wealth either by an individual or nation. Economy studies the wealth getting and spending activities of men. જે ઇકોનોમી છે એ મેનેજમેન્ટ ઓફ વેલ્થ જે આઈધર બાય ઇન્ડિવિજ્યુઅલ ઓર નેશન. જે આપણું ઇકોનોમી છે એક પ્રકારનું મેનેજમેન્ટ ઓફ વેલ્થ છે એ આઈધર બાય ઇન્ડિવિજ્યુઅલ અથવા તો એ નેશન પણ હોઈ શકે છે. અને ઇકોનોમિક સ્ટડીઝ છે આપણી વેલ્થ ગેટિંગ અને જે
સ્પેન્ડિંગ એક્ટિવિટીઝ માણસોની જે આપણી સ્પેન્ડિંગ એક્ટિવિટીઝ અને વેલ્થ ગેટિંગ માટેની છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 8B લીસ્ટ ધ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ફેમિલી બજેટિંગ. તો કે ફેમિલી બજેટિંગ, તો કે તમારી ડેફિનેશન પહેલા આવી છે કે ફેમિલી બજેટ, તો કે ઇટ ઇઝ અ પ્રોએક્ટિવ હેન્ડ ઓન એપ્રોચ focused technical and disciplined strategies to getting a handle on a current financial situation in the home and family. જે આપણે બજેટ છે એ આપણી પ્રોએક્ટિવ હેન્ડ ઓન એપ્રોચ ફોકસ ટેકનિકલી અને ડિસિપ્લિન સ્ટ્રેટેજીસ છે જે આપણે એને હેન્ડલ કરીએ છીએ, જે આપણી કરંટ ફાઇનાન્શિયલ જે સિચ્યુએશન છે એમાં આપણે એ કઈ રીતે હેન્ડલ કરીએ છીએ આપણી જે હોમ અને એ ફેમિલી. તો કે ઇટ ઇઝ અબાઉટ શિફ્ટિંગ ફોકસ કમ્પ્લીટલી ફ્રોમ ધ મેઇનલી સ્પેન્ડિંગ ટુ અ સેવિંગ ઓરિએન્ટેશન. જે આપણે કમ્પ્લીટલી આપણે જેમાં આપણે ફોકસ કરીએ છીએ, જેમ કે આપણી મેઇનલી જે આપણી સ્પેન્ડિંગ સેવિંગ ઓરિએન્ટેશન છે આપણે એમાં કરન્ટલી છે આપણે એમાં કમ્પ્લીટલી આપણે એનો ફોકસ કરીએ છીએ. તો કે નેક્સ્ટ છે કે ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ફેમિલી બજેટિંગ, જેમાં એના ઇસેન્શિયલ એલિમેન્ટ્સ છે જે નીચે પ્રમાણે છે. તો કે બજેટ ઇઝ અ બોથ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ. જે બજેટ છે આપણું બોથ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ છે. તો કે કોલેબરેટિવ એંગેજ હેન્ડ ઓન એફર્ટ, જે આપણે એને કોલેબરેટિવ અથવા તો એંગેજ એન્ડ હેન્ડ ઓન એફર્ટ થ્રુ આપણે એને બજેટિંગ નોલ કરી શકીએ છીએ. કેરેક્ટરાઇઝ બાય કોમ્યુનિકેશન એન્ડ મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ, જે આપણે એને કોમ્યુનિકેશન અથવા તો મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ થ્રુ આપણે એને કેરેક્ટરાઇઝ કરીએ છીએ. ઇટ એડવોકેટેડ ઇન્વોલ્વમેન્ટ એન્ડ એક્સચેન્જ, જે આપણે એને ઇન્વોલ્વમેન્ટ અને એક્સચેન્જ આપણે એને કરીએ છીએ, મીન્સ કે આપણે એઝ અ એડવોકેટ તરીકે આપણે એને વર્ક કરીએ છીએ. ઇટ ઇઝ અ રિયલ ટાઈમ એન્ડ રિયલી બેઝ, જે રિયલ ટાઈમમાં અને રિયલ બેઝ હોય છે. પછી ફેક્ચ્યુઅલ હોય છે, એક્યુરેટ હોય છે. તો કે અ ફાઇનાન્શિયલ ચેકઅપ એન્ડ ચેક ઇન ઓફ ફેમિલી ફાઇનાન્સ હાઉસહોલ્ડ ડોલર સિચ્યુએશન બિહેવ એન્ડ રિસોર્સિસ, જે આપણે ફાઇનાન્શિયલ ચેકઅપ અને ચેક ઇન કરીએ છીએ ઓન અ ફેમિલી ફાઇનાન્સ હાઉસહોલ્ડ ડોલર સિચ્યુએશન બિહેવ અને રિસોર્સિસ પુલ ઉપર આપણે એને ફાઇનાન્શિયલ ચેકઅપ અને ચેક ઇન કરીએ છીએ. નેક્સ્ટ છે કે એનો એક્શન પ્લાન અને ફ્યુચર ઓરિએન્ટેડ હોય છે. એ આખો એક્શન પ્લાન છે અને તે ફ્યુચર આપણે એમાં ઓરિએન્ટેડ આપણને થાય છે. ઓફર્સ અ પીક ઇન્ટુ અ પાસ્ટ સ્ક્રુટિનાઇઝ એન્ડ ઇગ્લેટન્સ ધ પ્રેઝન્ટ વાઇલ પ્લાનિંગ એન્ડ પ્રોમિસિંગ અ ફ્યુચર, જે આપણી ઓફર્ડ પીક ઇન્ટુ અ પાસ્ટ, જે આપણે પાસ્ટમાં ઓફર્સ એન્ડ સ્ક્રુટિનાઇઝ એન્ડ ઇંગ્લેન્ડ્સ જે ધ પ્રેઝન્ટ છે અને વાઇલ પ્લાનિંગ એન્ડ પ્રોમિશન ઇન ફ્યુચર, જે આપણે એને પ્લાનિંગ અથવા તો આપણે પ્રોમિશન થયું આપણે એ ફ્યુચરનું કરીએ છીએ. નેક્સ્ટ છે કે ગોલ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ, જે આપણો ગોલ હોય અને પછી આપણે રિઝલ્ટ એ ઓરિએન્ટેડ હોય છે. તો આ હતા આપણા એલિમેન્ટ્સ ઓફ ફેમિલી બજેટ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 8C. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ પ્લાનિંગ બજેટ ફોર અ ફેમિલી, જે આપણું પ્લાનિંગ બજેટ છે આપણે એના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે ફેમિલીમાં. તો કે અ હાઉસહોલ્ડ બજેટ કેન મેક યુ મોર અવેર યોર સ્પેન્ડિંગ હેલ્પિંગ યોર સેવ એન્ડ રિડ્યુસ સ્ટ્રેસ, જે આપણું હાઉસહોલ્ડ બજેટ છે આપણે એને મોર અવેર ઓફ આપણે સ્પેન્ડિંગ અને આપણે એને આપણે સેવ કરવામાં અને આપણો સ્ટ્રેસ રિડ્યુસ કરવામાં એ હેલ્પ કરે છે. તો ફર્સ્ટ છે કે ફાઇનાન્શિયલ અવેરનેસ અને નેક્સ્ટ છે કે સેવિંગ, પછી સેટિંગ ગોલ ગુડ એક્ઝામ્પલ એન્ડ સ્ટ્રેસ રિડક્શન. તેમાં ફર્સ્ટ છે કે ફાઇનાન્શિયલ અવેરનેસ હોવી જોઈએ. તો કે ઇટ ઇઝ અ હેલ્પ ટુ think is helpful to think of a household as a business which the adult are the manager, the budget is your business tool, જે આપણે ફાઇનાન્શિયલ અવેરનેસ તો કે ઇટ ઇઝ હેલ્પ ટુ અ થિંક હાઉસહોલ્ડ બિઝનેસ, જે આપણે હાઉસહોલ્ડ બિઝનેસમાં આપણે એ આપણું થિંક કરવામાં હેલ્પ કરે છે. અને વિથ એડલ્ટ આર મેનેજર, જે આપણું એડલ્ટ એઝ અ મેનેજર તરીકે આપણે ઓલું કરે. ધ બજેટ ઇઝ યોર બિઝનેસ ટૂલ, જે આપણું બજેટ છે આપણા બિઝનેસ ટૂલ છે. બજેટ અલાઉ અ ફેમિલી ઇઝ ડિફાઇન ક્લિયર ફાઇનાન્શિયલ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એન્ડ કોર્ડિનેટેડ ધ સ્પેન્ડિંગ હેબિટ ઓફ હાઉસહોલ્ડ મેમ્બર, જે બજેટ છે આપણું ફેમિલી જે અલાઉ ટુ ફેમિલી ટુ ડિફાઇન ક્લિયર ફાઇનાન્શિયલ ગોલ, જે આપણા બજેટ છે આપણું એ
ક્લિયરલી જે આપણું ફેમિલીને ડિફાઇન કરે છે કે ફાઇનાન્શિયલ ગોલ્સ એના ઓબ્જેક્ટિવ, તો કે પ્લાન ફોર અ ફ્યુચર્સ એન્ડ કોર્ડિનેટેડ જે આપણી સ્પેન્ડિંગ હેબિટ ઓફ જે હાઉસ હોલ્ડ મેમ્બરની હોય છે એ આપણે એ રીતે બજેટ થ્રુ આપણે એ કરી શકીએ છીએ. અકોર્ડિંગ ટુ મેનેજરિયલ accounting, a clearly defined budget can also motivate personnel or your family to manage financial more wisely. જે આપણું અકોર્ડિંગ ટુ મેનેજિયલ અકાઉન્ટિંગ છે એને આપણે ક્લિયરલી ડિફાઇન કરીએ છીએ કે બજેટ છે એ ઓલ્સો મોટિવ પર્સનલ જે આપણે પર્સોનેલ છે આપણે ઓલ્સો મોટિવ કરે છે અને આપણી ફેમિલીને જે આપણે એને ફાઇનાન્શિયલી આપણે કે મોર વાઇડલી છે આપણે એને મેનેજ કરી શકીએ. Putting the budget in a tangible right form will help the family strive to meet the goals it outline. જે આપણે બજેટ છે એનો tangible right and it from will help the family strive to meet a goals in outlines. તો આ હતી આપણી ફાઇનાન્શિયલ અવેરનેસ. નેક્સ્ટ આવે છે કે સેવિંગ. તો કે મેકિંગ અ બજેટ ઇન્વોલ્વ કીપિંગ ટ્રેક ઓફ એવરીથિંગ that each member of the family spend including cash. જે આપણે બજેટ છે આપણે બનાવીએ છીએ જેમાં આપણે ઇન્વોલ્વિંગ જે આપણે અમુક ટ્રેક હોય છે ટ્રેક ઓફ એવરીથિંગ એમાં જે આપણે ઈચ મેમ્બર ઓફ ફેમિલી આપણે એના સ્પેન્ડ્સ અને આપણે ઇન્ક્લુડિંગ જે કેશ છે એનો સમાવેશ કરવામાં આવે છે. વિથ સમવન ડિટર્મિનેશન એટ અ બજેટ કેન હેલ્પ અ ફેમિલી સ્ટોપ લિવિંગ ફ્રોમ paycheck to paycheck and have a better quality of life. જે આપણું વિથ સમ ડિટર્મિનેશન છે આપણે બજેટ છે એ કઈ રીતે ફેમિલીને હેલ્પ કરે તો કે સ્ટોપ લિવિંગ ફ્રોમ પેચેક, આપણે જે પેચેક ટુ પેચેક છે આપણે એને સ્ટોપ કરી શકીએ છીએ અને આપણે બેટર ક્વોલિટી ઓફ લાઈફ છે આપણે એ કરી શકીએ છીએ. તો બજેટ અલાઉ યુ સી હાઉ મચ યોર monthly income goes toward a unnecessary expense and cut back as a necessary. જે આપણું બજેટ છે એ અલો કરે છે કે હાઉ મચ ઓફ યોર મંથલી ઇન્કમ જે આપણી કેટલી આપણી ઇન્કમ છે અને આપણે એના ગોઝ ટુવર્ડ નેસેસરી એક્સપેન્સ આપણે જે નેસેસરી આપણે એક્સપેન્સ છે એ ટુવર્ડ એના આપણે કટબેક આપણે નેસેસરી કેટલું કરીએ છીએ એ આપણે અલો કરી શકીએ છીએ. It can also help you see whether you are spending too much or necessary expense and find. જે આપણે એને whether you are spending too much unnecessary expense અને find situation માં એ આપણને હેલ્પ કરે છે. In the long term saving can help you allot money for things you need like retirement, a better credit score and health insurance. જે આપણી long term saving છે એ આપણને money for thinking આપણે need allot money think you need like રિટાયરમેન્ટ અને તે આપણું બેટર ક્રેડિટ રિટાયરમેન્ટમાં આપણું બેટર ક્રેડિટ અને આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે આપણે એને સેવ કરી શકીએ છીએ. એ આપણને પછી નેક્સ્ટ આપણે હેલ્પ કરે છે. યુ કેન ઓલ્સો યુઝ સમ ઓફ યોર એક્સ્ટ્રા સેવિંગ ટુ હેલ્પ અધર બાય ડોનેટિંગ ઓફ ચેરિટી. જે આપણે ઓલ્સો સમ યોર એક્સ્ટ્રા જે આપણી એક્સ્ટ્રા સેવિંગ છે આપણે એમાં ડોનેટી ટુ ચેરિટીને આપણે અધરને આપણે હેલ્પ કરી શકીએ છીએ. According to Richard Jenkins from MSN Money, it is help to devote 60% of your income in necessary expense such as bills, tax and food. જે આપણે રિચાર્ડ જેનકિન્સના મુજબ છે આપણે MSN મની છે આપણી મંથલી સેવિંગ છે આપણું મની છે ઇટ ઇઝ હેલ્પફુલ ટુ ડિવોટ આપણે 60% આપણે જે આપણી નેસેસરી જે ઇન્કમની જે મની છે એ આપણે આપણી બિલ્સ અને ટેક્સ અને જે ફૂડમાં આપણે એનું યુઝ કરીએ છીએ. યુ કેન ડિવાઇડ ધ અધર 40% ઇન્ટુ 4 categories for a saving at a 10% each: retirement, short term saving for unexpected events, long term saving and entertainment. જે આપણી 40% છે એને આપણે ડિવાઇડ 4 કેટેગરીઝમાં આપણે ડિવાઈડ કરી છે જેમાં 10% આપણે એને દરેકમાં આપણે 10% આપણે દેવાની છે. તો કે 10% છે આપણે રિટાયરમેન્ટ, પછી નેક્સ્ટ શોર્ટ ટર્મ સેવિંગ ફોર અનએક્સપેક્ટેડ ઇવેન્ટ જે આપણે કોઈ પણ ક્યારે પણ આપણને હોસ્પિટલાઇઝ કરવા પડે તો એ આપણે અનએક્સપેક્ટેડ જે આપણી ઇવેન્ટ છે એ કોઈ પણ તો એના માટે આપણે 10% છે એ આપણે એને સેવ કરવાના છે.
પછી લોંગ ટર્મ સેવિંગ એન્ડ એન્ટરટેનમેન્ટ, જે આપણે લોંગ ટર્મ સેવિંગ 10% છે આપણે લોંગ ટર્મ સેવિંગ કરવાની છે અને 10% છે આપણું એને એન્ટરટેનમેન્ટ કરવાનું છે. નેક્સ્ટ છે કે સેટિંગ ગુડ એક્ઝામ્પલ, જે આપણું ગુડ એક્ઝામ્પલ સેટિંગ, તો કે ચિલ્ડ્રન લર્ન હાઉ ટુ મેનેજ મની ફ્રોમ ધેર પેરેન્ટ્સ, જે આપણે ચિલ્ડ્રનને છે એના પેરેન્ટ્સ પરથી કઈ રીતે મનીને મેનેજ કરે છે તે એને લર્ન કરવું જોઈએ. ઇફ યુ હેવ ચિલ્ડ્રન એન્ડ કીપ યોર એક્સપેન્સ વિધિન અ પ્લાન્ડ મંથલી બજેટ, યુ આર ટીચિંગ ધેમ રિસ્પોન્સિબલ ફાઇનાન્શિયલ બિહેવિયર. જો આપણે આપણા ચિલ્ડ્રનને આપણે કીપ યોર એક્સપેન્સ વિધિન અ પ્લાન્ડ મંથલી, આપણું જે પ્લાન મંથલી બજેટ છે આપણે એને એક્સપેન્સ રાખવાનું છે અને આપણા ચિલ્ડ્રન્સ છે ને આપણે એને ટીચ કરવાનું છે કે ફાઇનાન્શિયલ બિહેવિયર કઈ રીતે રિસ્પોન્સિબલ છે આપણું જે છે એ આપણે એને ટીચ કરવાનું. નેક્સ્ટ છે કે સ્ટ્રેસ રિડક્શન, તો કે મેનેજિંગ યોર મની કેન બી ડિક્રીઝ સ્ટ્રેસ ઇન ફ્યુ વેઝ. જે આપણું બજેટ છે જો આપણે મેનેજ કરેલું હોય તો આપણે જે આપણું સ્ટ્રેસ છે ફ્યુ વેઝમાં આપણે એને ડિક્રીઝ કરી શકીએ છીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ યુ ડોન્ટ હેવ વરી અબાઉટ વેધર યુ કેન અફોર્ડ અ ગિલ્ટ પ્લેઝર ઓફ યોર. જે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે એને યુ ડોન્ટ હેવ ટુ વરી, જે આપણે અબાઉટ વેધર, જે આપણે વેધર અબાઉટ જે આપણે એને વરી ફીલ ન કરે, જે આપણે પછી આપણને અફોર્ડ અ ગિલ્ટ પ્લેઝર ઓફ યોર, જે આપણું પછી આપણને ગિલ્ટ પ્લેઝર થતું નથી. સિન્સ યુ હેવ અ બજેટ યુ ઓલરેડી નો ધેટ યોર frivolous purchase in just fine since you have a save for it in advance. જે આપણે since you have a budget છે એ આપણું already know your frivolous purchase in just fine and since you have a save for it in advance. તો આ છે આપણું એડવાન્ટેજીસ ઓફ પ્લાનિંગ બજેટ ફોર અ ફેમિલી. તો ફર્સ્ટ છે કે ફાઇનાન્શિયલ અવેરનેસ, નેક્સ્ટ છે કે સેવિંગ, પછી થર્ડ છે સેટિંગ ગુડ એક્ઝામ્પલ એન્ડ સ્ટ્રેસ રિડક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ડિફરન્શિએટ બિટવીન જે પાઇકનિક એન્ડ એસ્થેનિક પર્સનાલિટી, જે આપણી પાઇકનિક પર્સનાલિટી અને એસ્થેનિક પર્સનાલિટી છે એનો ડિફરન્ટ. તો કે પાઇકનિક જે પર્સનાલિટી છે શોર્ટ અને ફેટ, એક્સ્ટ્રોવર્ટેડ, ગુડ નેચર્સ, મેટર ઓફ ફેક્ટ, રિલેક્સિંગ ટુ બાયપોલર ડિસઓર્ડર. જે આપણે જે પાઇકનિક જે પર્સનાલિટી છે એ આપણી શોર્ટ અને ફેટ એક્સ્ટ્રોવર્ટેડ હોય છે, જે આપણે ગુડ નેચર્સ અને મેટર ઓફ ફેક્ટ જે આપણે જોવા મળે છે અને તે બાયપોલર ડિસઓર્ડરમાં એ જોવા મળે છે. અને એસ્થેનિક પર્સનાલિટી છે એ ટેલ એન્ડ થીન ઇન્ટ્રોવર્ટેડમાં, જે આપણી ટોલ એન્ડ થીન ઇન્ટ્રોવર્ટેડમાં એ જોવા મળે છે અને હ્યુમરલેસ એ જોવા મળે છે, જે એ સિઝોફ્રેનિયા સાથે લિંક હોય છે. પાઇકનિક પર્સનાલિટી છે એ બાયપોલર ડિસઓર્ડરમાં જોવા મળે છે, જે શોર્ટ અને ફેટ એક્સ્ટ્રોવર્ટેડમાં જોવા મળે છે. ગુડ નેચર્સ, મેટર ઓફ ફેક્ટ અને રિલેક્સ્ડ લિંક ઇન બાયપોલર ડિસઓર્ડર. અને જે એસ્થેનિક જે પર્સનાલિટી છે એમાં એ ટોલ અને થીન ઇન્ટ્રોવર્ટ એન્ડ હ્યુમરલેસ છે જોવા મળે છે, જે સિઝોફ્રેનિયા સાથે લિંક્ડ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9b. મેન્શન ધ કોમનલી યુઝ ધ ટેકનિક ફોર એસેસિંગ પર્સનાલિટી. જે આપણે એસેસિંગ જે આપણી પર્સનાલિટી છે આપણે એની ટેકનિક આપણે કઈ રીતે કોમનલી યુઝ કરીએ છીએ એની ટેકનિક આપણે મેન્શન કરવાની છે. તો કે ટેકનિક કોમનલી યુઝ ફોર અસેસિંગ પર્સનાલિટી. તો કે there are a number of methods to assess on personalities. The major categories are interviews, observation, objective test and projective test. જે આપણી ટેકનિક છે આપણે નંબર ઓફ મેથડ અસેસ જે આપણી પર્સનાલિટી છે આપણે મેજર કેટેગરીઝમાં આપણે કરીએ છીએ, જેમ કે ઇન્ટરવ્યુઝ, ઓબ્ઝર્વેશન, પછી ઓબ્જેક્ટિવ ટેસ્ટ અને પ્રોજેક્ટિવ ટેસ્ટ થ્રુ આપણે એને કરીએ છીએ. ફર્સ્ટ છે કે ઇન્ટરવ્યૂ. તો કે ફર્સ્ટ આસ્ક અબાઉટ ધેર લાઈફસ્ટાઈલ ઇન્ક્લુડિંગ જોબ, ફેમિલી એન્ડ હેબિટ્સ. જે આપણે ઇન્ટરવ્યૂઝ એટલે કે આપણું ફર્સ્ટ આપણે આસ્ક અબાઉટ આપણે જેને ફર્સ્ટલી છે આપણે એની લાઈફસ્ટાઈલ વિશેને પૂછવાનું છે, એને ઇન્ક્લુડિંગ જોબ, ફેમિલીઝ એન્ડ એની હેબિટ્સ શું છે આપણે એને ઇન્ટરવ્યૂ થ્રુ આપણે એને પૂછવાનું છે.
used for diagnosing psychological problems and disclose personality characteristic. જેના થ્રુ આપણે એને સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે આપણે એને ડાયગ્નોઝ કરવાનું છે અને આપણી પર્સનાલિટી કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે એને ડિસ્ક્લોઝ કરવાની છે. નેક્સ્ટ આવે છે કે ઓબ્ઝર્વેશન. તો ઇટ ઇઝ નોટ જસ્ટ વોચિંગ પીપલ, એકચ્યુઅલી ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી સોફિસ્ટિકેટ. જે આપણે એમાં ખાલી આપણે એને ઓબ્ઝર્વેશન એટલે કે ખાલી આપણે પીપલને જોવાનું નથી, પરંતુ આપણે એક્સ્ટ્રીમલી આપણે સોફિસ્ટિકેટ આપણે એમાં કરવાનું છે. The psychologists are looking for a very specific example that follows strict guidelines. જે આપણો એમાં સાયકોલોજિસ્ટ છે ને એમાં જે આપણે લુકિંગ વેરી સ્પેસિફિક જે એક્ઝામ્પલ અને જે એને સ્ટ્રિક્ટ ગાઈડલાઇન છે એને ફોલો કરીને એ જોવે છે. ફોર્મ અ સાયકોલોજિસ્ટ ઓબ્ઝર્વેશન ધે કેન ગ્રેટર મચ ઇન્ફોર્મેશન અબાઉટ ઓન પર્સનાલિટી. જે સાયકોલોજિસ્ટ છે એ આપણે ઓબ્ઝર્વેશન કરે છે અને એના કારણે જે આપણી અબાઉટ પર્સનાલિટી છે ઇન્ફોર્મેશન છે એ બહુ સારી મેળવે છે. નેક્સ્ટ છે કે ઓબ્જેક્ટિવ ટેસ્ટ થ્રુ આપણે એને આપણે જે આપણું પર્સનાલિટી છે આપણે એને અસેસ કરશું. તો કે ઓબ્જેક્ટિવ ટેસ્ટ. તો કે they are also known inventories that are the standardized questionnaires that require right response, usually true, false or multiple choice. છે આપણે ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં હું તો કે જે ઓલ્સો નોન એઝ આપણે એને કહીશું ઇન્વેન્ટરીઝ ધેટ આર સ્ટેન્ડર્ડાઇઝ્ડ ક્વેશ્ચનરીઝ. જેમાં આપણે ક્વેશ્ચનરીઝની રિક્વાયરમેન્ટની જરૂર પડે છે. જેમ કે રિટર્ન રિસ્પોન્સ અથવા તો જે યુઝ્યુઅલી જે ટ્રુ, ફોલ્સ અથવા તો જે મલ્ટિપલ ચોઇસમાં હોય છે. કેન બી એડમિનિસ્ટર્ડ ટુ ધ લાર્જ ગ્રુપ ઓફ પીપલ. જે આપણે એને લાર્જ ગ્રુપ ઓફ પીપલમાં આપણે એને એડમિનિસ્ટ્રેટ કરીએ છીએ. તે આર મોસ્ટ વાઇડલી યુઝ અ મેથડ છે. એ આપણી મોસ્ટ વાઇડલી મેથડ છે આપણે યુઝ કરીએ છીએ. ધ મોસ્ટ વાઇડલી રિસર્ચ એન્ડ ક્લિનિકલી યુઝ ટુ મલ્ટી-ટ્રાયડ ટેસ્ટ ઇઝ ધ મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરીઝ. જે આપણી મોસ્ટ વાઇડલી રિસર્ચ એન્ડ ક્લિનિકલી યુઝ છે આપણે એને મલ્ટી-ટ્રાયડ ટેસ્ટ છે એ આપણે મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી તરીકે આપણે એને યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે કે પ્રોજેક્ટિવ ટેસ્ટ. તો કે તે યુઝ એમ્બિગ્યુઅસ unstructured stimuli such as in block or pictures. These projective tests are a support to reveal unconscious conflicts. આપણે પ્રોજેક્ટિવ ટેસ્ટમાં શું છે તો કે they use ambiguous છે આપણે એને ambiguous જે unstructured stimuli એટલે કે such as the in block અથવા તો or picture. આપણે પિક્ચર અથવા તો ઇન બ્લોક જે આપણે છે ઇનસ્ટ્રક્ચર જે સ્ટિમ્યુલેટ થ્રુ આપણે એને કરીએ છીએ. અને ધીસ પ્રોજેક્ટિવ ટેસ્ટ આર સપોઝ ઓર રિવીલ અનકોન્શિયસ કોન્ફ્લિક્ટ્સ. જે આપણે એને અનકોન્શિયસ કોન્ફ્લિક્ટ્સને આપણે એને એના રિવીલ કરીને આપણે એનો ટેસ્ટ કરીએ છીએ. ધ ટુ મોસ્ટ કોમન પ્રોજેક્ટિવ ટેસ્ટ આર ધ રોચર્સ ઇન બ્લોક એન્ડ ધ થેમેટિક એપ્રેસમેન્ટ ટેસ્ટ. જેમાં આપણે ટુ મોસ્ટ કોમન પ્રોજેક્ટિવ ટેસ્ટ છે જેમાં રોચર્સ ઇન બ્લોક એન્ડ ધ થેમેટિક પરસેપ્શન ટેસ્ટ છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ હતા આપણા ટેકનિક કોમનલી યુઝ ઇન અસેસિંગ પર્સનાલિટી. તો એમાં ફર્સ્ટ આવશે ઇન્ટરવ્યૂ થયું, પછી ઓબ્ઝર્વેશન, ઓબ્જેક્ટિવ ડેટા અને પ્રોજેક્ટિવ ડેટા. તો અહીંયા આપણું પેપર નંબર 5 છે એ પૂરું થાય છે. તો બધાને અહીંયાથી તમને બેસ્ટ ઓફ લક એન્ડ ઓલ ધ બેસ્ટ.